જય શ્રી કૃષ્ણ. ફરી એક નવી સિરીઝ સેટ મારા શ્યામધણી ઓનલાઈન સિરીઝ STI, CC, DYSO, GPSC એક વિષય ઉપર કે આજે ધારો કે ભારતનો બંધારણ છે તો ભારતના બંધારણમાં ટોપ 25 મોસ્ટ 25 પ્રશ્નો કયા હોઈ શકે જે પૂછાવાની શક્યતા ધરાવે છે અથવા ભૂતકાળમાં પૂછાઈ ગયા છે. તો એક નવી શરૂઆત સાથે દિવાળીની ભેટ સ્વરૂપ એક નવો વિડીયો. સૌથી પહેલા આપણો સુવિચાર છે કે મનમાં જીતવાની આશા હોવી જોઈએ. નસીબ બદલાય કે ના બદલાય પણ સમય ચોક્કસ બદલાય છે. આપણા હોસલા બુલંદ હોવા જોઈએ કે આપણે કશુંક મેળવવું છે ને આપણે પ્રગતિ કરવી છે. ભલે ઠોકરો ખાવી પડે હજારો વખત, રોકાવવું પડે, અડચણ આવે, પણ જો આપણા હોસલા બુલંદ છે તો આપણે છેક ગોલ સુધી પહોંચી શકો છો. સમય જરૂર બદલાય છે. તો શરૂઆત કરીએ પહેલા જ પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે કે ભારતને કલ્યાણ રાજ્ય બનાવવામાં બંધારણની કઈ જોગવાઈ છે? એટલે આ પ્રશ્ન એવું કહેવા માંગે છે કે ભારતના બંધારણમાં એવી જોગવાઈ કઈ જગ્યાએ જોવા મળે છે કે જે ભારતને કલ્યાણકારી રાજ્ય જાહેર કરે અથવા કલ્યાણ રાજ્ય જાહેર કરે છે. તો એ ચાર વિકલ્પો આપણી સમક્ષ છે. મૂળભૂત અધિકારો છે, મૂળભૂત ફરજો છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે અને લોકશાહીની શાસન પ્રથા છે. તો આપણે વિચાર કરી શકો છો કઈ વાત કરી છે કલ્યાણકારી રાજ્ય. કલ્યાણકારી રાજ્ય તો અમારી જોગવાઈ છે કે ચામુંડા ક્લાસની એક શોર્ટકટ છે કે કલ્યાણ તો આપણો તગડો છે ને આ કની માફક જ આંકડો લખાય છે. કલ્યાણકારી રાજ્ય વાત આવે છે રાજ્યના નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ને આપણે જાણી શકો છો કે 38 નંબરની કલમ જે છે તો ભારતના બંધારણમાં કલ્યાણકારી રાજ્યની વ્યવસ્થા કરે છે. કલ્યાણકારી આ આપણે જોગવાઈ બતાવે છે. એટલે હવે આપણે થોડુંક દિમાગ વાપરીએ કે કલ્યાણકારી રાજ્ય કઈ જગ્યા આવશે. તો મૂળભૂત અધિકારો તો આપણે જાણો છો કે 12 થી 35 નંબરની કલમમાં જ આવે. મૂળભૂત અધિકારો 12 થી 35 બંધારણનો ભાગ ત્રીજો ભાગ છે. પણ ભાગ 4 જે છે 36 થી 51, આ 36 થી 51 નંબરની જે કલમો છે, અનુચ્છેદ છે, એની અંદર આપણા માટે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત આવે. 38 નંબરની જે કલમ છે એ આ 36 થી 51 નો ભાગ છે. તો આપણે કહી શકો છો કે રાજ્યના નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જ ભારતને કલ્યાણકારી રાજ્ય બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. મૂળભૂત ફરજો આપણે જાણો છો. મૂળભૂત ફરજો તો પાછળથી ઉમેરવામાં આવી હતી. ભારતના મૂળ બંધારણમાં એક પણ મૂળભૂત ફરજ નહોતી. 42માં સુધારો થયો 1976માં, ત્યારે આપણે 10 મૂળભૂત ફરજો ઉમેરી હતી. ભાગ 4 એ ઉમેર્યો હતો. અનુચ્છેદ કે તો 51 ક અથવા 51 એ પણ કહેવાય છે. હવે આપણે એ પણ યાદ રાખવું કે કલ્યાણકારી રાજ્યની વાત કઈ જગ્યાએ તો 38 નંબરના અનુચ્છેદમાં છે. ને આ અનુચ્છેદ એવું બતાવે છે કે રાજ્ય સરકાર એટલે કે રાજ્ય, દેશને પણ એક રાજ્ય જ કહેવામાં આવે છે, કે એવી કોશિશ કરશે, એવી કાર્યવાહી કરશે કે આવકની અંદર, કામની અંદર અસમતા ન સર્જાય. અને એના આધારે જ આપણે 1950માં આયોજન પંચની સ્થાપના કરી. 2015માં આયોજન પંચના બદલે આપણે એક નીતિ પંચ લાવ્યા હતા, મોદી સરકાર. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે નીતિ પંચની જે આપણે સ્થાપના કરી છે એ ભારતના બંધારણના કયા અનુચ્છેદને પ્રભાવી કરવા માટે કરી છે? તો 38 નંબરનો અનુચ્છેદ આવે. અને જો ભાગ કે તો ભાગ 4 આવે. અને કોઈ જોગવાઈ કે તો રાજ્યના નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવે. તો આ બધી જ બાબતો જો આપણે પરફેક્ટ યાદ રાખીએ તો પ્રશ્નનો જવાબ સરળતાથી ઠીક થઈ શકે છે. તો આ હંમેશા યાદ રાખવું. નેક્સ્ટ પ્રશ્ન છે આપણો બીજા નંબર. અહીં વાત કરી છે કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ હોય છે? રાષ્ટ્રીય માનવ અધિકાર તો આપણે જાણી શકો છો કે બાબત કોની સાથે સંકળાયેલી છે? તો કે રાષ્ટ્ર અને માનવ અધિકારો. તો જે આપણને અધિકારો મળે છે એની રક્ષા કોણ કરે છે? તો આવી એના માટે એક સંસ્થા હોવી જોઈએ. બરોબર. આપણે જાણો છો કે આવું સાંભળેલું ક્યારેક કે 10 ડિસેમ્બર 1948ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે યુનોએ જાહેરાત કરી હતી કે ભાઈ માનવ અધિકારોની રક્ષા થવી જોઈએ. એટલે જ આપણે 10 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ તરીકે ઉજવો છો. આ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે પરીક્ષામાં
10 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેમ? તો કે યુનોએ ઘોષણા કરી હતી કે માનવ અધિકારોની રક્ષા થવી જોઈએ. એના આધારે ભારતે તો આ વાત 1993માં સ્વીકારી રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ. બરાબર, આપણે જાણી શકો છો કે ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના ક્યારે થઈ? તો આપણે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ બનાવ્યો છે 1993. આ પણ એક યાદ રાખો. તો ત્યાં જોગવાઈ છે કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના જે અધ્યક્ષ હોય છે એ હંમેશા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હોય છે. સુપ્રીમ કોર્ટમાં નિવૃત્ત ન્યાયાધીશ હોવા જોઈએ, આવું ફરજિયાત એક નિયમ છે. બરાબર, તો આયોગના અધ્યક્ષ એ બનશે. એની અંદર સભ્યો કોણ બની શકે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની અંદર? તો આપણે જાણો છો કે 1+5 = 6. આ એના કાયમી સભ્યો હોય છે. અને 7 સભ્યો જે છે ને એ હોદ્દાની રૂએ સભ્યો હોય છે. હોદ્દાની રૂએ, જેમ કે મહિલા આયોગના અધ્યક્ષ હોય છે, પછી આપણે એસસી આયોગના અધ્યક્ષ, એસટી આયોગના અધ્યક્ષ, ઓબીસી આયોગના અધ્યક્ષ, આ બધા ભેગા કરી 7, એટલે કુલ 13 સભ્યો હોય. પણ 1+5 આ કાયમી હોય છે. આ પણ એક યાદ રાખવું. રાજ્ય માનવ અધિકાર આયોગ ગુજરાતની જો વાત આવે છે તો આપણે ગુજરાતમાં જાણો છો કે ગુજરાતમાં 12 જુલાઈ 2006ના દિવસે જ રાજ્ય માનવ અધિકાર આયોગની સ્થાપના કરવામાં આવી. ગુજરાતની વાત કરીએ તો 12 જુલાઈ આવે છે. આ પણ એક યાદ રાખવું. બરાબર, અને 2006માં જ આપણે જોગવાઈ કરી છે. અને ગુજરાતમાં 1+2 સભ્યો હોય છે. આ પણ એક યાદ રાખવું. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ તો એનો કોણ જજ બની શકે છે, કોણ અધ્યક્ષ બની શકે? સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ બની શકે. આ ખાસ એક યાદ રાખવું. જોગવાઈ આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી છે 1948માં. ભારતે ક્યારે સ્થાપના કરી? 1993માં. આ પણ યાદ રાખવું. અને આપણે જાણો છો કે એનો લોગો છે સર્વ ભવન્તે સુખીનો, બધા જ લોકો સુખી થાય. આ એનો એક મોટો ઉદ્દેશ્ય છે. આપણે યાદ રાખવું. નેક્સ્ટ પ્રશ્ન છે 3જા નંબર. નીચેનામાંથી કયો શબ્દ ભારતના સંવિધાનના આમુખમાં જોવા મળતો નથી? આપણા બંધારણની એક પ્રસ્તાવના છે જેને આપણે આમુખ કહો છો. તો આમુખમાં નીચેનામાંથી કયો શબ્દ જોવા નથી મળતો? સમાજવાદ, પંથ નિરપેક્ષ, સંપ્રભુતા કે લોક કલ્યાણ? તો સૌથી પહેલા તો આપણા મગજમાં આવે, દિમાગમાં આવે કે આમુખ શું છે? તો આમુખ એક પ્રકારનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે. આમુખ ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે. આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ સૌથી પહેલું જવાહરલાલ નહેરુ લાવ્યા. રજૂ કરનાર વ્યક્તિ કોણ? તો જવાહરલાલ નહેરુ હતા. બનાવનાર વ્યક્તિ કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ બનાવ્યો તો કોને? તો આપણા ભારતના બંધારણના સલાહકાર હતા BN રાવ. BN રાવે બનાવ્યું હતું. બેનેગલ નરસિંહ રાવ એમણે બનાવ્યું હતું. પણ આ રજૂઆત કરનાર વ્યક્તિ કોણ? રજૂ કરનાર તો બંધારણ સભામાં સૌથી પહેલું ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ જવાહરલાલ નહેરુએ કર્યું હતું. 13 ડિસેમ્બર હતી 1946ના રોજ. બંધારણ સભાએ ઉદ્દેશ્ય પ્રસ્તાવને સ્વીકાર્યું હતું 22 જાન્યુઆરી 1947. સ્વીકાર આપણે કર્યો તો 22 જાન્યુઆરી 1947. ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ જવાહરલાલ નહેરુએ કર્યો 13 ડિસેમ્બર 1946ના દિવસે. સ્વીકાર બંધારણ સભાએ કર્યો 22 જાન્યુઆરી 1947. આ તારીખો ઘણીવાર પૂછાય છે. પણ આને આમુખ તરીકે ક્યારે સ્વીકાર કરવામાં આવ્યો? તો આમુખ તરીકે માન્યતા એને મળી 22 જાન્યુઆરી 1950ના દિવસે. આ ખાસ એક યાદ રાખવું. તો ભારતનો બંધારણનો જે આમુખ છે, એક તો ખાસ યાદ રાખવું, એક જ વાક્યનો બનેલો છે. એક વાક્યનો જ બનેલો છે આમુખ. આમુખ એટલે જ પ્રસ્તાવના, ઇંગ્લિશમાં એને પ્રિએમેબલ કહે છે. આપણે એક યાદ રાખવું. એક જ વાક્યનો બનેલો છે. શબ્દો કે તો 42મો સુધારો નહોતો થયો તેના પહેલા 85 શબ્દો હતા. આજે એની અંદર 88 શબ્દો છે. ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. આજે આમુખમાં 88 શબ્દો છે. 42માં સુધારો થયો ત્યારે 3 શબ્દો નવા ઉમેરવામાં આવ્યા હતા. એક સમાજવાદ, પંથ નિરપેક્ષ. પંથ નિરપેક્ષનો મતલબ જ બિન સાંપ્રદાયિકતા થાય છે. પંથ નિરપેક્ષ કો બિન સાંપ્રદાયિકતા કો, એનો જ મતલબ. સમાજવાદ
છે જ. 42માં સુધારા થયા 2 શબ્દો, અને ત્રીજો હતો અખંડિતતા. એ પરીક્ષામાં ઘણી વખત પૂછાય કે ભારતના બંધારણમાં અમુકમાં આજ દિન સુધી કેટલા સુધારા થયા, તો અમુકમાં આજ દિન સુધી એક જ સુધારો થયો છે. અને આ સુધારો કયો? 42મો સુધારો થયો તો 1976માં. ત્યારે આ 3 શબ્દો નવા ઉમેરવામાં આવ્યા હતા. એક જ વાક્યનું બનેલું છે. પરીક્ષામાં યાદ રાખજો કે ભારતના બંધારણને અમુકમાં ભારત શબ્દનો 2 જ વખત ઉપયોગ થયો છે. આ હમણાં એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે કે અમુકમાં ભારત શબ્દ કેટલી વખત જોવા મળે, તો અમુકની અંદર ભારત શબ્દ 2 વખત જ જોવા મળે છે. બંધારણની પ્રસ્તાવના જે છે આ આપણે લીધી ક્યાંથી છે, તો અમેરિકામાંથી લીધી છે પ્રસ્તાવના. પણ આ પ્રસ્તાવનાની જે ભાષા છે, તો ભાષા આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધી છે. એટલે આ બધી બાબતો આપણે એની સાથે સંકળાઈને યાદ રાખવું. અને એની સ્ટાર્ટિંગમાં જે શબ્દો છે, અમે ભારતના લોકોથી આ શરૂઆત થાય છે ને, આ શરૂઆતના જે શબ્દો છે આપણે યુનોના બંધારણમાંથી લીધા છે. યુનોએ ક્યાંથી કોપી મારી, તો યુનોએ અમેરિકાના બંધારણમાંથી કોપી મારી. આ બધી જ બાબતો આપણી સાથે સંકળાયેલી છે. આ મૂળ બંધારણની જે પ્રસ્તાવના હતી એમાં હતો જ. એટલે આ 3 શબ્દોની જોગવાઈ તો છે જ બંધારણની પ્રસ્તાવના. બરાબર. આ શબ્દ નથી લોક કલ્યાણ. એટલે આપણો સાચો જવાબ આવે છે કે અમુકમાં કયો શબ્દ જોવા નથી મળતો, તો લોક કલ્યાણ શબ્દ જોવા નથી મળતો. આ યાદ રાખો. નેક્સ્ટ પ્રશ્ન છે આપણો 4થા નંબર. નીચે આપેલા વિધાનોની ચકાસણી કરો, તેમાંથી કેટલા વિધાનો સાચા છે? તો આપણે અહીં જોઈ શકો છો કે લોકસભાનું વહેલું વિસર્જન ન થાય તો તેની મુદ્દત 5 વર્ષની રહેશે. રાજ્યસભામાં દર વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. પરીક્ષામાં આવા વિધાનો ખાસ આપણને પૂછાતા હોય છે કે વિધાન 1 સાચું, કે વિધાન 2 સાચું, કે 2માંથી 1 પણ સાચું નહીં, કે બંને સાચા. આ ખાસ આપણે યાદ રાખવું પડે. એટલે આનો અર્થ એ થયો કે આપણે એની વિસ્તારથી માહિતી જાણતા હો તો આપણે એની માહિતી મેળવી શકીએ. હવે એક શબ્દ આવે છે કે સરલા. કોઈ બેનનું નામ છે, આપણે માની લઈએ. સ, ર અને લા. 79 નંબરના અનુચ્છેદમાં સ એટલે સંસદની જોગવાઈ છે. ર એટલે રાજ્યસભા 80 નંબરના અનુચ્છેદમાં છે. અને લા એટલે લોકસભા 81 નંબરના અનુચ્છેદમાં જોગવાઈ છે. તો લોકસભાની જોગવાઈ જે બતાવી છે ત્યાં બતાવેલું જ છે કે લોકસભાનો સામાન્ય રીતે કાર્યકાળ જે છે 5 વર્ષનો જ રહેશે. 5 વર્ષ. બરોબર. પણ આપણે જાણો છો કે 42મો સુધારો થયો 1976માં. ઇન્દિરા ગાંધીની સરકારે લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધારીને 6 વર્ષ કર્યો હતો. બરાબર. પણ મોરારજી દેસાઈની સરકાર આવી અને 44મો સુધારો 1978 થયો. ત્યારે ફરી જે લોકસભાનો કાર્યકાળ 6 વર્ષ કર્યું હતું એને 5 વર્ષ કરી દીધું. એટલે આજે પણ આપણા દેશના બંધારણમાં જો લોકસભાનું વહેલું વિસર્જન ન થાય તો 5 વર્ષની જ જોગવાઈ છે, એનો કાર્યકાળ 5 વર્ષનો જ રહેશે. ને આવું ખબર ના પડે તો આપણે જાણો છો કે 2014માં મોદી સાહેબ ભારતના વડાપ્રધાન બન્યા હતા. 2019માં ફરી ચૂંટણી થઈ, 2024માં ફરી ચૂંટણી થઈ. તો આ 5-5 વર્ષના ગાળે ચૂંટણી થઈ. તો એનો અર્થ એ થયો કે લોકસભાનું વહેલું જો વિસર્જન ન થાય તો 5 વર્ષ જેની મુદ્દત છે. આ સાચું વિધાન છે. રાજ્યસભા આમાં લખ્યું છે કે દર વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. તો રાજ્યસભા છે ને કાયમી ગૃહ છે. એક તો ખાસ યાદ રાખવું, રાજ્યસભાનો કોઈ દિવસ વિસર્જન ન થાય. લોકસભાનું થઈ શકે, વહેલું વિસર્જન કરવું થાય, મોડી કરવી તો થઈ શકે. રાજ્યસભામાં ફરજિયાત નિયમ છે કે રાજ્યસભા એક કાયમી ગૃહ છે, એનું કોઈ દિવસ વિસર્જન નહીં થાય. પણ એમાં રોટેશનના આધારે દર વર્ષે નહીં પણ દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. ખાસ યાદ રાખવું, રાજ્યસભાના જે સભાપતિ હોય એ હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ હોય છે. 64 નંબરના અનુચ્છેદમાં બતાવ્યું છે આપણે કે રાજ્યસભાના જે સભાપતિ હોય ને, અધ્યક્ષ, એ ઉપરાષ્ટ્રપતિ હોય છે. એમનો કાર્યકાળ 5 વર્ષનો હોય, પણ એના ઉપસભાપતિ જે હોય છે એમનો કાર્યકાળ 6 વર્ષનો હોય. રાજ્યસભાના દરેક સભ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય. આ પણ ખાસ યાદ રાખજો. લોકસભાનો સભ્ય ચૂંટાય છે તો 5 વર્ષ માટે ચૂંટાય છે. પણ રાજ્યસભામાં જે સભ્ય ચૂંટાય છે તો સભ્યનો કાર્યકાળ 6 વર્ષનો છે. પણ રાજ્યસભાનો કાર્યકાળ કેમ તો કાયમી ગૃહ છે, કોઈ કાર્યકાળ ના હોય. રાજ્યસભા પોતે કાયમી ગૃહ છે. આ બધા અપવાદ યાદ રાખવા. રાજ્યસભાના સભાપતિ છે, જે અધ્યક્ષ હોય છે, એનો કાર્યકાળ પાછો 5 વર્ષનો છે. એટલે 3 વસ્તુ ફરજિયાત યાદ રાખવી. જો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે રાજ્યસભાનો કાર્યકાળ કેટલો, તો કોઈ કાર્યકાળ નહીં, કાયમી ગૃહ છે. રેડી?
પણ રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ પૂછે તો 6 વર્ષ છે. પણ રાજ્યસભાના અધ્યક્ષનો કાર્યકાળ પૂછે તો અધ્યક્ષ અને સભાપતિ તો 5 વર્ષ હોય. કેમ? તો કે રાજ્યસભાના સભાપતિ કોણ હોય? ઉપરાષ્ટ્રપતિ હોય. ઉપરાષ્ટ્રપતિ પોતાના પદ ઉપર 5 વર્ષ રહે. બરાબર? એટલે રાજ્યસભામાં રોટેશન ચાલે છે. દર 2 વર્ષે એની ચૂંટણી થાય અને દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. એટલે આ વિધાન ગલત હતો. પહેલું વિધાન એકલું સાચું છે. એટલે આપણે આવું લખવાનું ચકાસવા માટે કયો વિધાન સાચો છે? તો માત્ર પહેલું વિધાન સાચું છે. એટલે બંધારણને આટલા એંગલથી જો જોવામાં આવે તો કોઈ દિવસ આપણો પ્રશ્નનો જવાબ ગલત ના બને. નેક્સ્ટ પ્રશ્ન છે 5 નંબરનો. જો અદાલત પોતે જાહેર કરે, જો અદાલત પોતે જાહેર હિત બાબતે કેસ દાખલ કરે તો તેને શું કહેવાય છે? ન્યાયિક સમીક્ષા કહેવાય, અપીલ કહેવાય, સુઓ મોટો પાવર કહેવાય, કે એમાંથી એક પણ નહીં. તો પેલા તો આ સ્પેલિંગ સુધારી દેજો. સુઓ મોટોનો સ્પેલિંગ SUO આવે છે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ચિંતા ન કરતા. સુઓ મોટો. સુઓ મોટો લેટિન ભાષાનો શબ્દ છે. લેટિન ભાષાનો શબ્દ, જેનો મતલબ થાય છે ઓન એક્શન, પોતાની ગતિએ. ગુજરાતી થાય છે પોતાની ગતિએ. આપણા દેશની અંદર, આપણા રાજ્યમાં, આપણા શહેરમાં એવી ઘણી બધી ઘટનાઓ ઘટિત થતી હોય છે કે લોકો કેસ નોંધાવવા માટે કે જાહેર થવા માટે ડરતા હોય છે. કારણ કે અમુકની ધાક ધમકી હોય, પોતાના જીવની પરવા હોય. પણ આપણી સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ, કોઈ પણ અદાલત જો એ મીડિયાના બાબતે, મીડિયાનું માધ્યમ હોય અથવા કોઈ પણ વ્યક્તિ દ્વારા જાણ થાય કે ભાઈ આ શહેરની અંદર આવી કોઈ ઘટના ઘટિત થઈ પણ બહાર આવતી નથી, ત્યારે અદાલત પોતે જાતે જ એ જાહેર હિત બાબતે કેસ દાખલ કરે છે. અને એને જ સુઓ મોટો પાવર કહેવાય છે. આ યાદ રાખજો ખાસ. સુઓ મોટો પાવર પોતાની મેળે જાતે નક્કી કરે છે. તો દરેક અદાલત જોડે સુઓ મોટો પાવર આપણી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જોડે આ પાવર હોય છે. એટલે અદાલત જાતે જ પોતે કેસ દાખલ કરે છે. તો આ શબ્દ જે હોય છે એને શું કહેવાય છે? તો સુઓ મોટો પાવર કહેવાય છે. આપણે યાદ રાખવું. બરાબર? ખાસ કરી. નેક્સ્ટ પ્રશ્ન છે 6 નંબર. ગુજરાતમાં અત્યાર સુધી કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે? આ ઘણી વખત પૂછાય છે. તો આપણે જાણો છો ભારતના બંધારણમાં કટોકટીની જોગવાઈ છે. કટોકટી 3 પ્રકારે લાગે છે. આપણે યાદ રાખવું. ભારતના બંધારણમાં કટોકટીની જોગવાઈ છે. કટોકટી 3 પ્રકારે લાગે છે. એક રાષ્ટ્રીય કટોકટી આવે, એક બંધારણીય કટોકટી આવે અને એક નાણાકીય કટોકટી આવે. આપણા બંધારણની અંદર ઉલ્લેખ જોવા મળે છે કે ભાઈ 3 પ્રકારની કટોકટી હોય છે. બરાબર? રાષ્ટ્રીય કટોકટીનો ઉલ્લેખ અનુચ્છેદ 352 માં આવે છે. બંધારણીય કટોકટીનો ઉલ્લેખ 356 માં આવે છે. અને નાણાકીય કટોકટીનો ઉલ્લેખ 360 માં આવે. દરેક પરીક્ષામાં બાબત પૂછાતી હોય છે. આ ખાસ યાદ રાખવું. ઘણા લોકો એમ કહેતા હોય કટોકટીની જોગવાઈ ક્યાંથી લીધી? તો આપણે તત્કાળ જર્મની ટીક કરી દો છે. મોટા ભાગની પુસ્તકોમાં લખેલું પણ હોય છે કે કટોકટીની જોગવાઈ. વાસ્તવમાં કટોકટીની જોગવાઈ આપણે ભારત શાસન અધિનિયમ 1935 માં પણ બતાવેલી છે. આપણે તો ત્યાંથી ઉપાડી. પણ કટોકટીના સમયે મૂળભૂત અધિકારોને કઈ રીતે સ્થગિત કરવાનું, આ જોગવાઈ આપણે જર્મની પાસેથી લીધી છે. માત્ર નાણાકીય કટોકટી પૂછવામાં આવે કે નાણાકીય કટોકટીની જવાબદારી ક્યાંથી લીધી, તો અમેરિકા આવે. માત્ર નાણાકીય કટોકટીનો શબ્દ વાપરે તો અમેરિકા જવાબ આવે. આપણે અમેરિકા પાસે. ભારતમાં આજ દિન સુધી આ કલમ લાગી નથી 360. આપણે યાદ રાખવું. નાણાકીય કટોકટી ભારતમાં ક્યારે નથી લાગી. અમેરિકા માટે સામાન્ય બાબત છે. 1929 ગણો કે 2008 ગણો, ત્યાં આવેલું છે. રાષ્ટ્રીય કટોકટી આપણા દેશમાં 3 વખત લાગી છે આજ દિન સુધી. 3 વખત. પણ આ વાત છે આપણે બંધારણીય કટોકટી કે ગુજરાતમાં અત્યાર સુધી કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન. તો જે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગે ને એને બંધારણીય કટોકટી પણ કહેવાય. આ આનું સમાનાર્થી શબ્દ છે. 356 આનો પ્રયોગ ઘણી વખત થઈ ચૂક્યો છે. 100 થી પણ વધારે વખત થઈ ચૂક્યો દેશમાં. બરાબર? પણ ગુજરાત માટે આ બાબત 5 વખત લાગી છે. ગુજરાતમાં આજ દિન સુધી રાષ્ટ્રપતિ શાસન 5 વખત લાગ્યું છે. જ્યારે કોઈ પણ સરકાર બંધારણમાં જે કાર્યવાહી બતાવી છે એ મુજબ જો કાર્ય ન કરે
તો રાજ્યપાલ રાષ્ટ્રપતિના માધ્યમથી જે કટોકટી લગાવે છે, રાષ્ટ્રપતિને જાણ કોણ કરે? તો રાજ્યપાલ જાણ કરે છે. રાજ્યપાલ કરે કે ન કરે, રાષ્ટ્રપતિને ખુદને પણ જો આવું લાગે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી શકાય છે. ગુજરાતમાં 5 વખત લાગ્યું છે. એક 1971માં લાગ્યું હતું પહેલી વખત, પછી આપણે કહો તો 1974માં લાગ્યું, 1976માં લાગ્યું, અને 1980માં લાગ્યું, અને છેલ્લે 1996માં લાગ્યું. આ પણ એક યાદ રાખવું. આપણા દેશની અંદર સૌથી લાંબુ રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં બીજા ટર્મનું હતું. આ લાંબા ગાળાનું. સૌથી ટૂંકું કે તો 96 વાળું. આ પણ એક યાદ રાખવું. સૌથી લાંબુ આ હતું બીજા નંબર. તો ગુજરાતમાં આજ દિન સુધી 5 વખત બંધારણ નિષ્ફળ ગયું છે. એનો મતલબ એ કહેવાય. તો 1971માં કોની સરકાર હતી? તો હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. આ પણ એક યાદ રાખવું. હિતેન્દ્રભાઈ દેસાઈની સરકાર હતી. બીજી વખત રાષ્ટ્રપતિ લાગ્યું ત્યારે ચિમનભાઈ પટેલ હતા. ત્રીજી ને ચોથી બંને વખત લાગ્યું ત્યારે બાબુભાઈ જસભાઈ પટેલ હતા મુખ્યમંત્રી. બાબુભાઈ પટેલ હતા. અને છેલ્લી વખત 96માં લાગ્યું ત્યારે સુરેશ મહેતા હતા. 6 ઉપરથી 6 સુરેશ મહેતા. આ યાદ રાખવાની કળા છે. ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે. તો ગુજરાતમાં 5 વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું. આ યાદ રાખવું. 5 વખતના મુખ્યમંત્રીના નામ આપણે લખી દીધા છે. જો આપણે એમ કે રાજ્યપાલ કોણ હતા કે જેને આ પ્રક્રિયા કરાવી, તો આપણે જાણો છો કે નામની આગળ શ્રી પહેલા લાગે. તો શ્રી મન્નારાયણ રાજ્યપાલ હતા પહેલી વખત. શ્રી મન્નારાયણ. આ ગવર્નર હતા એ સમય ગુજરાતમાં. આ આપણે યાદ રાખીએ. બીજા ક્રમે કોણ હતા? તો 2 વખત કે આવે છે. તો કે 2 વખત હતા. કે વિશ્વનાથન. આ બંને વખત કે વિશ્વનાથન, બીજા ત્રીજા વખતે. ચોથા ક્રમે જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગે છે ત્યારે ભારતમાં મહિલા રાજ્યપાલ હોય છે. ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ શારદા મુખર્જી હતા. આ પણ એક યાદ રાખો. શારદાબેન મુખર્જી એ સમય રાજ્યપાલ હોય છે. અને છેલ્લી વખત જ્યારે લાગ્યું તો આપણે જાણો છો કે પિક્ચરમાં જેમ હીરો છેલ્લે આવે એમ કોઈ પણ કામ પડે, આપણે બધા જ પાસા આપણે હારી જાઓ ત્યારે ભગવાન હંમેશા છેલ્લે આવે છે. તો કૃષ્ણ છેલ્લે આવે. તો કૃષ્ણપાલ સિંહ હતા છેલ્લી વખત. તો આ બધી યાદ રાખવાની કળા છે. તો ગુજરાતમાં અત્યાર સુધી કેટલું વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું? તો 5 વખત લાગ્યું. રાષ્ટ્રપતિ શાસન કોને કહેવાય? તો કે બંધારણીય કટોકટી છે. કઈ જગ્યાએ જોવા મળે? તો ભાગ 18 ની અંદર કલમો આપી છે. 352, 356, 360 ની જોગવાઈ છે. આ બધી જ બાબતો આપણે પરીક્ષામાં પૂછાતી હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, કોઈ ભારતીય નાગરિક કે જેણે ભારતમાં કોઈ વિશ્વાસ કે લાભનું પદ ધારણ કર્યું છે, તો કોની અનુમતિથી કોઈ વિદેશી રાજ્ય પાસેથી ખિતાબ ગ્રહણ કરી શકે? અહીં તમે જાણો છો કે તમે કોઈ વ્યક્તિ પદ ઉપર છો, અને મતલબ તમે રાષ્ટ્રપતિ છો, ઉપરાષ્ટ્રપતિ છો, રાજ્યપાલ છો, મુખ્યમંત્રી છો, સંસદ સભ્ય છો, કે કોઈ પણ સરકારી દેશના એક લાભના પદ ઉપર છો, તમારે એક પદ ધારણ કરવું છે, અને બીજો કોઈ દેશ તમારા ઉપર ફિદા થઈ જાય અને તમને એમ કે મારે તમને પદવી આપી છે, ડોક્ટરેટની કે કોઈ બી બીજી પદવી, અથવા એ દેશનો સર્વોચ્ચ એવોર્ડ પણ આપવો છે, તો તમને પૂછે તમારે કોની પરવાનગી લેવી પડે? તો આપણે હંમેશા નિયમ છે દેશના રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડે. કઈ જગ્યાએ ઉલ્લેખ જોવા મળે? તો અનુચ્છેદ 18માં છે. ભારત દેશના મૂળભૂત અધિકારો આપેલા છે બંધારણમાં. એ મૂળભૂત અધિકારોમાં 18માં 4 પ્રકારની જોગવાઈ છે. એમાં જોગવાઈ જોવા મળે. ત્યાં 4 પેટા કલમો છે, ત્યાં જોગવાઈ મળે છે કે કોઈ પણ વ્યક્તિ ભારતીય નાગરિક કે જેને પદનું ધારણ કર્યું છે, તો ત્યાં 18(1) જે જણાવ્યું છે, પહેલામાં જ એવું કીધું છે કે આપણા દેશના બંધારણમાં ખાલી 2 જ પદવીની છૂટ છે કે જે સરકાર આપી શકે ને તમે લઈ શકો, લશ્કરી અને શિક્ષણ. એટલે તમે જોતા હશો કે તમે શિક્ષણથી જે ડોક્ટર બનો છો તો નામની આગળ લગાવો છો, લશ્કરમાં મેજરની, આવી બધી જે પદવીઓ હોય છે, કેપ્ટનની, આ બધી પદવીઓ મળી શકે. તો આપણો દેશનો બંધારણ 2 પ્રકારની પદવીની છૂટ આપે છે, એક લશ્કરી અને શિક્ષણ. આ 18(1) ની અંદર જોગવાઈ છે, ખાસ યાદ રાખજો. બાકી 2, 3 અને 4 ઉપર તમે જશો ત્યાં લખેલું છે ઓલરેડી કે જો કોઈ પણ ભારતનો વ્યક્તિ કે ભારતનો નાગરિક છે અને કોઈ પણ પદ ઉપર છે, તો હંમેશા એને રાષ્ટ્રપતિની અનુમતિ લેવી પડશે, તો જ એ લઈ શકશે. ત્રીજામાં એવું પણ લખેલું છે કે કોઈ પણ વ્યક્તિ ભારતનો નાગરિક નથી
વિદેશનો નાગરિક છે પણ ભારત સરકારના કોઈ ઉચ્ચ પદ હોદ્દા ઉપર છે કે લાભનું પદ ધરાવે છે, તો એ પણ આપણા દેશના રાષ્ટ્રપતિને પૂછ્યા સિવાય કોઈ પદવી ધારણ નહીં કરી શકે. 18(4) જણાવ્યું છે કે કોઈ પણ નાગરિક ભલે કોઈ પદ ઉપર નથી તો પણ એને કોઈ વિદેશ પર તરફથી કોઈ પદવી મળે છે તો એને હંમેશા આપણા રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડશે. તો આ યાદ રાખવું. અહીં જે વાત કરેલી છે ને ભારતના બંધારણમાં 14 થી 18 ની અંદર જોગવાઈ છે કે આપણે ત્યાં સમાનતાની વાત છે. જે મૂળભૂત અધિકારો આપણા છે તો આપણે જાણી શકો છો કે પહેલા 7 હતા અને હવે 6 મૂળભૂત અધિકારો છે. એમાં સમાનતાની જોગવાઈ કરી છે. કોઈ વ્યક્તિ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી, બધા એક સરખા છે. તો આ 14 થી 18 સમાનતાની વાત કરીને 18નો અનુચ્છેદ આમાં આવી જાય. એટલે આ પણ આપણે ધ્યાન રાખવું. નેક્સ્ટ પ્રશ્ન છે 8 નંબરનો. બંધારણ સભામાં એકમાત્ર ગુજરાતી મહિલા કોણ હતા? તો આપણી બંધારણ સભાની જે રચના થઈ હતી એની અંદર એકમાત્ર ગુજરાતી મહિલા કોણ હતા? આવા પ્રશ્નો ઘણી વખત પરીક્ષામાં પૂછાતા હોય છે. આ પણ ઘણી વખત નામ ખબર હોય આપણે કે હંસાબેન પણ આ જાત બે બદલાઈ જતી હોય છે કે આ પરમાર કે મોદી કે વ્યાસ કે મહેતા, આ આપણે ઘણી વખત ભૂલી જવું છે. બરાબર? તો કઈ વાતો નહીં. પહેલા તો વાત આવે બંધારણ સભા. તો એનો એક પ્રશ્ન પૂછાયેલો છે. ભારતના બંધારણ સભા જોવા મળે છે, એ બંધારણ સભાનો સૌથી પહેલો વિચાર કોના મગજમાં આવે? આ કોની ઉપજ છે? તો યાદ રાખવું, ભારતના બંધારણમાં જે બંધારણ સભા જોવા મળે છે આ સૌથી પહેલો વિચાર M.N. રોયના મગજમાં આવે છે. 1934માં આવે છે. ભારતના બંધારણમાં માનવ જે બંધારણ સભા હોવી જોઈએ એવો કયા માનવના મગજમાં વિચાર આવ્યો? તો M.N. રોય, માનવેન્દ્રનાથ રોય જેમને કહેવાય, એમના દિમાગમાં સૌથી પહેલો વિચાર આવ્યો હતો. જેમ આપણે કીધું કે 1895માં સૌથી પહેલી બંધારણની માંગણી કોણે કરી? તો બાલ ગંગાધર તિલકે કરી, લોકમાન્ય તિલકે કરી. પછી આપણે જાણી શકો છો કે એની બેસન્ટે કરી, 1922માં મહાત્મા ગાંધીએ કરી અને 1934માં M.N. રોયે એવું કીધું ભારતનું બંધારણ છે ને એ ભારતની બંધારણ સભા બનાવશે. એ બંધારણ સભાનો સૌથી પહેલો વિચાર M.N. રોયના દિમાગમાં છે. 1935માં ઔપચારિક રીતે આપણે કહીએ તો કોંગ્રેસે સૌથી પહેલી માંગણી કરી કે ભારતની બંધારણ સભા હોવી જોઈએ. કોંગ્રેસે ક્યારે પૂછ્યું? તો 1935માં. આ યાદ રાખવું. 1938માં જવાહરલાલ નહેરુ વ્યક્તિગત રીતે પૂછી લીધું કોંગ્રેસ વતી કે અમારે બંધારણ સભા જોઈએ. તો હવે આપણને પૂછે કે એમને સ્વીકાર્યું ક્યારે? તો ઔપચારિક રીતે એમણે સ્વીકાર્યું 1940ના ઓગસ્ટ પ્રસ્તાવથી આપણી માંગને સ્વીકારી. કારણ કે એ સમય બીજો વિશ્વ યુદ્ધ ચાલતો હતો. આ એ પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો છે કે બંધારણ સભાની આપણી જે માંગણી હતી અંગ્રેજોએ ક્યારે સ્વીકારી? તો 1940ના ઓગસ્ટ પ્રસ્તાવમાં સ્વીકારી હતી. એ સમય કોણ હતા વાઇસરોય? તો લોર્ડ લિન લિથગો હતા. એમણે આપણી માંગણી સ્વીકારી. તેમ છતાં આપણને મંજૂરી ક્યારે મળી? આપણે જે બંધારણ સભા બનાવી એ ક્યારે બનાવી? તો 1946ના કેબિનેટ મિશનથી બનાવી. આ ઘણીવાર પ્રશ્ન પૂછાયો છે ટેટમાં, જીપીએસસીમાં, STIમાં કે આપણા બંધારણ સભાની રચના કયા કમિશનની ભલામણથી થઈ? તો કેબિનેટ મિશનની ભલામણથી થઈ, જે 1946માં આવી. ને આપણે બંધારણ સભાની રચના ક્યારે કરી? તો કે 9 ડિસેમ્બર 1946ના રોજ કરી. 9 ડિસેમ્બર 1946ના રોજ આપણે બંધારણ સભાની રચના કરી. યાદ રાખવું, બંધારણ સભામાં સૌથી પહેલા રચના થઈ ત્યારે મૂળ 389 સભ્યો હતા. આ પણ એક યાદ રાખવું. પણ ભારત પાકિસ્તાનનું વિભાજન થઈ ગયું ને તો એના પછી 299 સભ્યો રહ્યા હતા. અને 299માંથી ભારતના બંધારણ ઉપર સહી કરનાર વ્યક્તિઓ કેટલા હતા? 284. 3 માહિતી ખાસ યાદ રાખવી. સૌથી પહેલા હસ્તાક્ષર કોણ કરે છે? તો જવાહરલાલ નહેરુ કરે છે. એ પણ યાદ રાખવું. રાજ્ય બંધારણ સભાના જે અધ્યક્ષ હતા એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. છેલ્લે સહી કરી પણ સૌથી ઉપર કરી. એટલે એમને ઉપર સહી કરનાર વ્યક્તિ પૂછે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સૌથી પહેલી સહી કરનાર પૂછે તો જવાહરલાલ નહેરુ, અને સૌથી છેલ્લે પૂછે કે સહી કોણે કરી, હસ્તાક્ષર કોણે કર્યા? તો આવે છે હંમેશા ફિરોજ ગાંધી, જે ઇન્દિરા ગાંધીના પતિ હતા. એ પણ આપણે યાદ રાખવું. બરોબર. હવે વાત આવી તો બંધારણ સભામાં મહિલાઓ હતી કેટલી? તો બંધારણ સભામાં 15 મહિલાઓ હતી. જો પરીક્ષામાં પૂછે કે બંધારણ સભામાં ગુજરાતીઓ કેટલા? તો 16 ગુજરાતીઓ હતા. બંધારણ સભામાં ગુજરાતીઓ કેટલા? ગુજરાતના લોકોની ભૂમિકા કેટલા લોકોની? તો 16 લોકોની. પણ જો ખાલી પૂછે કે બંધારણ સભામાં મહિલાઓ કેટલી હતી? તો 15 મહિલાઓ હતી.
ને આ 15 મહિલાઓમાં જે અધ્યક્ષ હતા એ આપણે જાણો છો કે આપણા રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતાના ધર્મપત્ની હંસાબેન મહેતા હતા. એટલે અટક ભૂલાઈ જવાય ને તો આપણા પ્રથમ મુખ્યમંત્રી યાદ કરી લેવા, એટલે તરત આપણે જવાબ મળી જાય. આ 15 બહેનોમાં અધ્યક્ષા કોણ હતા? તો હંસાબેન મહેતા હતા. આપણે યાદ રાખજો. ઘણી વખત પૂછાય છે કે બંધારણ સભામાં 15 મહિલાઓ હતી, તો કોંગ્રેસ તરફથી હતી 15 એકમાત્ર મુસ્લિમ બેન કોણ કે જેમણે ભૂમિકા ભજવી? તો બેગમ એજાજ રસૂલ આવે છે. આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલું છે. એકમાત્ર મુસ્લિમ મહિલા કોણ? તો બેગમ એજાજ રસૂલ આવે છે. આપણે યાદ રાખવું. અને જો તમને પૂછે કે બંધારણ સભામાં એકમાત્ર દલિત મહિલા કોણ? દલિત મહિલા કે તો દક્ષાયની આવે છે. વાયુધન, એમ તો વેલાયુધન છે ત્યાં. દક્ષાયની વેલુધન એકમાત્ર દલિત મહિલા હતા. આ પણ આપણે યાદ રાખવું. તો બંધારણ સભાની તમામ માહિતી છે આ આપણે યાદ રાખવું. બંધારણ સભાના પ્રથમ અધ્યક્ષ કે તો કોણ આવે છે? ડોક્ટર સચ્ચિદાનંદ સિંહ આવે. પણ કાયમી અધ્યક્ષ કે ચૂંટાઈને બન્યા હોય તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આવે. આ પણ આપણે યાદ રાખવું. નેક્સ્ટ પ્રશ્ન છે 9 નંબરનો. નીચેનામાંથી કોણ સંસદના બંને ગૃહમાં બોલી શકે છે? એવો કયો વ્યક્તિ છે કે સંસદના બંને ગૃહ હોય છે, રાજ્યસભા અને લોકસભા, ત્યાં બેસવાનો અધિકાર છે, બોલી શકે? તો ભારતના દેશનો કાયદાનો સર્વોચ્ચ અધિકારી છે એટર્ની જનરલ. આ પણ એક યાદ રાખજો. એટર્ની જનરલ જે હોય છે એ દેશનો કાયદાનો સર્વોચ્ચ અધિકારી હોય છે. એ નાતે આ આપણા દેશના સંસદના બંને ગૃહમાં, સંસદની તો વાત છોડો, દેશના કોઈ પણ ન્યાયાલયમાં જઈને બોલી શકે છે, કોઈ પણ વિધાનસભામાં જઈને બેસવાનો અધિકાર છે, એને કોઈ રોકી ના શકે, કારણ કે આખા દેશનો સર્વોચ્ચ કાયદાનો અધિકારી છે. તો કઈ જગ્યાએ જોગવાઈ છે? 76 નંબરના અનુચ્છેદમાં છે કે આપણા દેશનો એટર્ની જનરલ જે હોય છે કયા કલમમાં ઉલ્લેખ આવે? તો 76 નંબર. દેશનો સર્વોચ્ચ કાયદાકીય અધિકારી કે તો એટર્ની જનરલ. પણ ઘણી વખત એટર્ની જનરલ લખેલું નથી હોતું, મહાન્યાયવાદી. તો આ મહાન્યાયવાદી યાદ રાખજો. અને ગુજરાતી મહાન્યાયવાદી. રાજ્યમાં કોણ હોય? તો રાજ્યમાં હોય ને એડવોકેટ જનરલ હોય. જો તમને કીધું કે રાજ્યના બંને ગૃહમાં કોણ બોલી શકે? તો એડવોકેટ જનરલ આવે. આ રાજ્યમાં હોય. દેશમાં કોણ હોય? તો એટર્ની જનરલ હોય. સોલિસિટર જનરલ છે ને એ બંધારણીય પદ નથી, ધ્યાન રાખજો. એડવોકેટ જનરલનો ઉલ્લેખ 165 નંબરના અનુચ્છેદમાં જોવા મળે. એટર્ની જનરલનો કે તો 76 નંબરમાં. સોલિસિટર જનરલ ખાલી એટર્ની જનરલને મદદ કરવા માટે હોય છે, એટલે એનો કોઈ જગ્યા બંધારણમાં કલમમાં ઉલ્લેખ નથી. આ ધ્યાન રાખજો. ગેરબંધારણીય પદ. આગળના પ્રશ્ન તરફ પ્રયાણ કરીએ. 10 નંબરનો પ્રશ્ન છે, કયા વડાપ્રધાનની સમાધિ અભય ઘાટના નામથી ઓળખાય છે? તો આપણા દેશના બંધારણમાં જે મહાનુભાવો છે, જેમણે દેશ માટે કંઈક કર્યું અને દેશમાંથી, દુનિયામાંથી વિદાય લીધી, તો એમની યાદગીરી જળવાય, એમની પુણ્યતિથિ આવે ત્યારે આપણે એમને યાદ કરી શકીએ, એમની જન્મ જયંતિ આવે ત્યારે આપણે યાદ કરી શકીએ. તો એક દેશના રાષ્ટ્રીય પ્રતીક તરીકે એમની સમાધિઓ બનાવે, બરોબર? અને સમાધિઓ પૂજાય પણ છે. જેમ કે આપણે હમણાં જ જોઈ 2 ઓક્ટોબર હતી, ગાંધી બાપુનું જન્મ જયંતિ હતી, તો આપણે રાજઘાટ ઉપર જઈને આપણા રાષ્ટ્રપતિ ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરે છે. તો આપણે યાદ રાખવું, એ પૂછ્યું છે કયા વડાપ્રધાન સમાધિ? અભય ઘાટ. અભય એટલે કોઈથી ભય નહીં, ડરવું નહીં. તો આપણા દેશના એવા કયા મહાન વ્યક્તિ કોઈથી ડરતા નતા? તો મોરારજી દેસાઈ હતા, કે જે ગમે ત્યાં વ્યક્તિ સામે લડવા માટે તૈયાર થઈ જતા. સરદાર પટેલની કોઈ સમાધિ નથી, યાદ રાખજો. સરદાર પટેલ માટે એમને સમર્પિત એક મ્યુઝિયમ છે, અને એમની યાદદાસ્તો ક્યાં સંકળાયેલી છે? તો મોતીશાહી મહેલ અમદાવાદ છે, યાદ રાખજો. મોતીશાહી મહેલ એમનું મ્યુઝિયમ છે, એમની યાદદાસ્તો બધી ત્યાં જોવા મળે છે. મોતીશાહી મહેલ જે બંધાયું હતું, શાહજહાએ બંધાયું, યાદ રાખજો. પણ અત્યારે સરદાર પટેલ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે, કે ત્યાં સરદાર પટેલની યાદદાસ્તો સંકળાયેલી છે. ચૌધરી ચરણસિંહ ખેડૂત હતા, તો એમની સમાધિ કિસાન ઘાટ નામથી ઓળખાય છે. કિસાન ઘાટ નામથી ઓળખાય છે. ઇન્દિરા ગાંધી મહિલા હતા, એમણે શક્તિનું પ્રદર્શન ખૂબ કર્યું હતું, તો શક્તિ સ્થળ એમનું યાદ રાખજો. શક્તિ સ્થળ. ગાંધી બાપુનું રાજઘાટ. ગાંધી બાપુ કહે તો રાજઘાટ, આ ધ્યાન રાખવું. સમાધિનું નામ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે
તો હંમેશા યાદ રાખજો મહાપ્રયાણ ઘાટ, દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. મહાપ્રયાણ ઘાટ કોની સમાધિ? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની છે. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ચૈત્ય ભૂમિ કે ચૈત્ય ભૂમિ આ યાદ રાખજો દિલ્હીમાં નથી. મોટા ભાગની સમાધિઓ દિલ્હીમાં છે, બરાબર, પણ ચૈત્ય ભૂમિ મુંબઈમાં છે. આ યાદ રાખજો. ઘણી વખત અપવાદ રીતે પ્રશ્ન પૂછાય. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સમાધિ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આપણે યાદ રાખવું ચૈત્ય ભૂમિ, મહાપ્રયાણ ઘાટ. જે આપણે યાદ આવે ફટાફટ, કિસાન ઘાટ મળી ગયું, શક્તિ સ્થળ મળી ગયું. વીરભૂમિ જો આપણને કહે, વીરભૂમિ તો રાજીવ ગાંધીની આવે છે. રાજીવ ગાંધી આપણે યાદ રાખવું. વીરભૂમિ કે તો રાજીવ ગાંધીની આવે છે. શક્તિ સ્થળ મળી ગયું છે, કિસાન ઘાટ મળી ગયું. શાંતિવન કે તો જવાહરલાલ નહેરુ આવે. શાંતિવન, એમણે હંમેશા શાંતિ સ્થાપવાની કોશિશ કરી. શાંતિવન. શાંતિવન તો યાદ રાખજો. શાંતિવન કોની છે? જવાહરલાલ નહેરુ. આપણે નારાયણ ઘાટ મળી ગઈ. નારાયણ ઘાટ નહીં આવ્યું તો નારાયણ ઘાટ ગુલજારીલાલ નંદાની છે. નારાયણ ઘાટ, નારાયણ ઘાટ તો કોની? ગુલજારીલાલ નંદાની છે, જે ભારતના પ્રથમ કાર્યકારી વડાપ્રધાન હતા. ગુલજારીલાલ નંદા. આપણે યાદ રાખવું નારાયણ ઘાટ એમની છે. ઉદયભૂમિ કે તો KR નારાયણ છે. ઉદયભૂમિ KR નારાયણ ભારતના રાષ્ટ્રપતિ હતા. આપણે યાદ રાખવું. એકતા સ્થળ કે એકતા સ્થળ જ્ઞાની જેલસીની છે. જ્ઞાની જેલસી એકમાત્ર રાષ્ટ્રપતિ જેમણે પોકેટ વીટોનો પ્રયોગ કર્યો તો જ્ઞાની જેલસી. સમતા સ્થળ કે તો જગજીવન રામ આવે. સમતા સ્થળ જગજીવન રામ. કર્મભૂમિ, કર્મભૂમિ જો કે તો શંકરદયાળ શર્મા આવે. ડોક્ટર શંકરદયાળ શર્મા. તો આ બધી આપણે પરીક્ષામાં પૂછાય છે ને યાદ રાખવું તો કોઈ દિવસ તકલીફ ના પડે ને આપણે પૂરતા માર્ક્સ મળી જાય. આપણે ધ્યાન કરવું. તો બધા પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે પ્રયાણ કરશું. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે શું યોગ્યતા હોવી જરૂરી છે? 1. ભારતનો નાગરિક હોવો જોઈએ. ન્યૂનતમ વય મર્યાદા 25 વર્ષની હોવી જોઈએ. લાભનો હોદ્દો ના ધરાવતો હોવો જોઈએ. આ લભા થઈ ગયો, લાભ કરી દેજો. લાભનો હોદ્દો. પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ શકે, ભૂલ માણસથી જ થાય, બરોબર. તો આપણે એ પૂછ્યું છે કે ભારતનો રાષ્ટ્રપતિ બનવું હોય તો શું યોગ્યતા હોવી જોઈએ? તો હંમેશા એક યાદ રાખવું કે ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે જે યોગ્યતાનો બંધારણમાં ઉલ્લેખ છે ત્યાં પહેલી વસ્તુ તો સાચી છે કે ભારતનો જ નાગરિક હોવો જોઈએ. તો પહેલી સાચી છે. ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ નથી જરૂરી. ઓછામાં ઓછી 25 વર્ષ તો લોકસભાના સભ્ય બનવા માટે છે. એટલે કે વડાપ્રધાન બનવું હોય, મુખ્યમંત્રી બનવું હોય, વિધાનસભાના સભ્ય બનવું હોય, લોકસભાના સભ્ય બનવું હોય તો 25 વર્ષની વય મર્યાદા જરૂરી છે ઓછામાં ઓછી. રાષ્ટ્રપતિ બનવું હોય તો તમારે 35 વર્ષની જરૂરી છે. ત્યાં 35 થવા છે. એટલે એનો મતલબ કે બીજો વિધાન ખોટો છે. ત્રીજો, લાભનો હોદ્દો ના ધરાવતો હોવો જોઈએ. તો સનાતન સત્ય છે કે લાભનો હોદ્દો એને જોડે ના હોવો જોઈએ. હોય તો એના પરથી એને રાજીનામું આપી દેવું પડે, બરાબર. એનો મતલબ કે 1 અને 3 સાચા છે. તો સી વિકલ્પ આપણો સાચો છે. એક વસ્તુ અહીં ધ્યાન કરજો. અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે ફરજિયાત નિયમ છે કે અમેરિકાનો રાષ્ટ્રપતિ એ જ વ્યક્તિ બની શકે કે એનો જન્મ અમેરિકામાં જ થયો હોય. એનો અર્થ કે અમેરિકામાં જન્મથી જ જો નાગરિકતા મળી હોય ને તો જ તમે વિશ્વની મહાસત્તાના રાષ્ટ્રપતિ બની શકો. ભારતમાં આવી કોઈ જોગવાઈ નથી. જો કોઈ વ્યક્તિ વિદેશનો છે અને ભારતની નાગરિકતા અરજી કરી છે તો એ વ્યક્તિ ભારતનો રાષ્ટ્રપતિ બની શકે છે. આ ખાસ યાદ રાખજો. ઉંમર 35 વર્ષની હોવી જોઈએ. લાભનો પદ, તો લાભના પદમાં એવું કીધું છે કે કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ છે, કોઈ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ છે તો એને લાભનો પદ ગણવામાં નહીં આવે. આ પણ એક ધ્યાન રાખજો.
પણ સરકારી અધિકારી છે, કોઈ આઈએસ છે, કોઈ આઈપીએસ છે, કોઈ સરકારી શિક્ષક છે, તો એ લાભનો પદ ગણાશે, ત્યાંથી એને રાજીનામું આપવું પડશે. આ આપણે એક બાબત યાદ રાખીએ. તો આપણી જોગવાઈ આવશે 1 અને 3 સાચી છે. નેક્સ્ટ પ્રશ્ન છે આપણું, કયા રાજ્યની રાજભાષા અંગ્રેજી છે? અહીં પૂછ્યું છે, દરેકની પોતાની એક રાજભાષા હોય છે, બરોબર? દરેક રાજ્યની, જેમ કે ગુજરાતની રાજભાષા આપણે કહો છો, તો ગુજરાતની રાજભાષા આપણે ગુજરાતી છે, પણ સાથે સાથે એ પણ યાદ રાખો કે ગુજરાત, પંજાબ, હરિયાણા, આ એવા રાજ્યો છે કે એમણે રાજભાષા તરીકે, તો ધારો કે ગુજરાત છે તો રાજભાષા ગુજરાતી છે, પંજાબ હરિયાણા છે તો પંજાબી આપી દીધી છે. ના નથી કહેતા આપણે કે હરિયાણી ભાષા હોઈ શકે, પણ એમને દ્વિતીય ભાષા તરીકે દ્વિતીય રાજભાષાનો દરજ્જો હિન્દીને આપ્યો છે. આ ધ્યાન રાખજો, દ્વિતીય રાજભાષાનો દરજ્જો એમણે હિન્દીને આપ્યો છે. આ આપણે ખાસ યાદ રાખવું. ગુજરાતની રાજભાષા ગુજરાતી છે, પણ દ્વિતીય રાજભાષા કે તો હિન્દીનો દરજ્જો આપેલો છે, યાદ રાખવું. રાજભાષાનો ઉલ્લેખ કઈ જગ્યાએ જોવા મળે? તો યાદ રાખવું, કેન્દ્રમાં જો રાજભાષાની વાત કરે ને રાજ્યની રાજભાષાની વાત કરે, કેન્દ્રની રાજભાષાનો ઉલ્લેખ 343 નંબરના અનુચ્છેદમાં છે, રાજ્યની રાજભાષાનો ઉલ્લેખ કહે તો 345માં છે. આ પણ આપણે જોગવાઈ યાદ રાખવી, બરાબર? પણ આપણા પૂર્વ ભારતના 7 સિસ્ટરના 4 રાજ્યો એવા છે, મેઘાલય, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને મણિપુર, કે જેમણે અંગ્રેજીને રાજભાષાનો દરજ્જો આપ્યો છે. આ ખાસ યાદ રાખજો, મેઘાલય, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને મણિપુર, આ ઉપરના બધા જ રાજ્યો છે ને અંગ્રેજી ભાષાને રાજભાષાનો દરજ્જો ધરાવે છે. એટલે આપણો વિકલ્પ ડી જવાબ સાચો હશે. આ યાદ રાખજો. તો આ બધા રાજ્યો રાજભાષા તરીકે અંગ્રેજીને સ્વીકારે છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ પ્રયાણ કરીએ. બજેટ ખરડાનું સ્વરૂપ આપી ગૃહમાં પસાર કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? બજેટને જો ખરડાનું સ્વરૂપ આપવામાં આવે અને પછી સંસદમાં રજૂ કરો છો આપણે લોકસભામાં, તો એ કયા નામથી પસાર થાય છે? બરાબર? તો આપણે શોર્ટકટ શીખવાડેલી કે ભારતના દેશનો જે બજેટ છે, વાસ્તવમાં બજેટ શબ્દ કયા અનુચ્છેદમાં જોવા મળે? તો ભારતના બંધારણમાં બજેટ શબ્દ કોઈ જગ્યાએ જોવા મળતો નથી. બજેટ તો ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે, જેને ચામડાનો થેલો કહેવામાં આવે છે. પણ આપણા બંધારણમાં 112 નંબરના અનુચ્છેદમાં બજેટ નહીં પણ વાર્ષિક નાણાકીય પત્રક તરીકે નામ આપેલું છે, વાર્ષિક નાણાકીય પત્રક. બરાબર? 112 નંબરના અનુચ્છેદમાં જોગવાઈ છે, ને આપણા બંધારણનો જે બજેટની જોગવાઈ છે, બંધારણનો બજેટ 7 પ્રક્રિયામાંથી પસાર થાય છે, 7 પ્રક્રિયામાંથી. એટલે આપોઆપ આપણો જવાબ આવી જશે, યાદ રાખો. તો એક, તો આપણે એક કહો છો માથામાં જુ પડે તો જૂનો એક અક્ષર જુ, તો યાદ રાખવાની કળા છે કે રજૂ કરવામાં આવે. યાદ રાખવાની કળા છે. કોણ કરાવે? તો યાદ રાખવું કે બજેટ હંમેશા સૌથી પહેલા લોકસભામાં જ રજૂ થાય. અને લોકસભામાં કોણ રજૂ કરાવે? તો રાષ્ટ્રપતિના કહેવાથી લોકસભામાં નાણામંત્રી, આપણા કેન્દ્રનો જે નાણામંત્રી હોય છે, એ આપણો રજૂ કરાવે છે. યાદ રાખો. તો પહેલી પ્રોસેસ કઈ? તો લોકસભામાં આપણો નાણામંત્રી બંધારણનો બજેટને રજૂ કરાવે છે. રજૂ, તો જુ એક અક્ષર. 2, ચર્ચા. ચર્ચાના 2 અક્ષર છે. તો લોકસભામાં હંમેશા એના પર ચર્ચા થાય છે કે ભાઈ આપણું બજેટ કેવું રહેશે. ત્રીજી વાત આવે છે 3 અક્ષર સમિતિના છે. તો સમિતિઓ જે માંગણી કરી છે એ સમિતિઓ એના પર તપાસ કરે છે. યાદ ના રહે તો ત્રીજા અક્ષરનો અંગ્રેજી સી થાય છે, એબીસી. સમિતિ શું કરે છે? ચકાસણી કરે છે. તો ત્રીજા અક્ષરમાં આપણે કહી શકો કે સમિતિઓની ચકાસણી થાય છે. સમિતિઓ ચકાસણી કરે કે ભાઈ કઈ કઈ માંગ, અનુદાનની માંગ કરી છે. 4 અક્ષર કોના હોય? તો 4 અક્ષર મતદાનના હોય. તો જે માંગણીઓ કરવામાં આવી છે એને માટે લોકસભામાં મતદાન થાય છે. તો ચોથી પ્રોસેસ મતદાન છે. 5મી વાત છે, 5મો અક્ષર લખેલું છે, તો 5માને રોમન અંકમાં વી આકારે લખવામાં આવે. વી.
તો અહીં જવાબ લખેલું જ છે વિનિયોગ ખરડો. તો આપણા દેશના બંધારણનો જે બજેટ રજૂ થાય છે ને એના પર મતદાન થયા પછી વિનિયોગ ખરડા સ્વરૂપે રજૂ થાય છે. વિનિયોગ, તો વિનિયોગ ખરડા સ્વરૂપે રજૂ થાય. અને છઠ્ઠા ક્રમે આપણે જાણો છો 6 ફટકારવામાં આવે ડાયરેક્ટ એના પર ફાઇનલ બાઉન્ડ્રીથી બહાર બોલ જાય એટલે નાણાકીય ખરડો એના પર પસાર થાય, નાણાકીય ખરડા રૂપે પસાર થાય. અને સાતમો 7 ફેરો છે બના બંધન. આ બંધનમાંથી છૂટવા માટે રાષ્ટ્રપતિની સહી જોઈએ. તો 7મા ક્રમે રાષ્ટ્રપતિ સહી કરે છે, પરવાનગી મળે છે, હસ્તાક્ષર કરે છે. તો આપણા બંધારણનું બજેટ રજૂ થઈ ગયું. આ યાદ રાખવું. તો આ વિનિયોગ ખરડા સ્વરૂપે રજૂ થાય છે. બજેટ માટે જે કાપ આવે છે, સાંકેતિક કાપ ને ટોકન કાપ ને કાપ પ્રસ્તાવન, આ બધા કાપના પ્રકાર છે. તો કાપ લાવવામાં આવે. લેખાનું દાન અને પ્રત્યાનું દાન એ અલગ જોગવાઈ છે 116 નંબરની અંદર આપણે બતાવી છે કે ખરડો બજેટનો સત્ર ચાલતો લાંબો હોય છે, સરકારને ચલાવવા માટે વચ્ચે પૈસાની જરૂર પડે તો સરકાર જે પૈસા ઉપાડે છે એને લેખાનું દાન કહેવાય છે. આ બધી જોગવાઈ આવે છે. વચગાળાનું બજેટ એને કહેવાય છે કે કોઈ સરકારની ટર્મ પૂરી થઈને બીજી સરકાર રચાઈ છે તો બીજી સરકાર અમુક સમય માટે જે નાનું બજેટ બનાવે ને વચગાળાનું બજેટ કહેવાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ પ્રયાણ કરીએ. નીચેનામાંથી કઈ લોકસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો? તો આપણે કીધું છે ભારતના બંધારણમાં કોઈક સમય કટોકટી હોય તો આપણે કાર્યકાળ વધારી શકો છો, બરાબર. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, એમ જે એક વર્ષ કરીને આપણે આગળ લઈ જઈ શકો છો. તો કઈ લોકસભાનો કાર્યકાળ 6 વર્ષનો? ભારતના ઇતિહાસમાં આજ દિવસ સુધી રેકોર્ડ છે કે 5મી લોકસભા હતી એ 5મી લોકસભાનો કાર્યકાળ 6 વર્ષ થઈ ચૂક્યો તો 1971 થી લગાવીને 1977 સુધી. આ પણ એક યાદ રાખો. અને જો પરીક્ષામાં પૂછે કે સૌથી લાંબી લોકસભા કઈ હતી તો 5મી, પણ સૌથી ટૂંકી લોકસભા કે તો સૌથી ટૂંકી લોકસભા કયા ક્રમની? તો સૌથી ટૂંકી લોકસભા હતી 12મા ક્રમની, 12th. એમ 12th ફેલ મૂવી આવી હતી, ટૂંકી મૂવી હતી, થોડી પૂરી નથી. તો 12મી જે લોકસભા હતી સૌથી ટૂંકી હતી, માત્ર 13 માસ માટે, 13 માસ માટે જ રચાઈ હતી. માર્ચ 1998 થી લગાવી એપ્રિલ 1999 સુધી. આ પણ આપણે યાદ રાખવું. તો સૌથી ટૂંકી લોકસભા કઈ તો 12મા ક્રમની, સૌથી લાંબી કઈ તો 5મા ક્રમની. કાર્યકાળ કટોકટીના સમયે આપણે વધારી શકાય છે, આ આપણે યાદ રાખવું. રાષ્ટ્રીય કટોકટી હોય ત્યારે વધારી શકાય. નેક્સ્ટ પ્રશ્ન છે ન્યાયિક સક્રિયતાને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે? તો ન્યાયિક સમીક્ષા, બંધારણીય સુધારો, જાહેર હિતની અરજી કે ન્યાયતંત્ર સ્વાતંત્ર? તો અહીં યાદ રાખવું આપણે ખાસ કે પહેલા લખેલું છે ન્યાયિક સમીક્ષા અને એના નીચે તરત જ બંધારણીય સુધારો લખેલો છે. જો તમને પૂછ્યું કે ન્યાયિક સમીક્ષાનો સંબંધ કોની સાથે છે તો બંધારણના સુધારા સાથે છે. ન્યાયિક સમીક્ષાનો જે સંબંધ છે કોની સાથે તો બંધારણીય સુધારા સાથે છે. પણ હવે આપણે પૂછીએ કે ન્યાયિક સક્રિયતાનો સંબંધ કોની સાથે છે તો ન્યાયિક સક્રિયતાનો સંબંધ છે જાહેર હિતની અરજી સાથે, જેને આપણે PIL કહો છો, બરાબર. આ ખાસ યાદ રાખવું. હવે વાત આવે શું છે ન્યાયિક સમીક્ષા. તો આપણે જાણો છો કે ન્યાયિક સમીક્ષા ભારતના બંધારણમાં કોઈ જગ્યાએ બતાવેલી નથી. આ પહેલો પોઈન્ટ યાદ રાખજો. ન્યાયિક સમીક્ષાનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કોઈ જગ્યાએ નથી, પણ આ ભારતના બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સમીક્ષાની વાત કરું પેલો બાકી છે, આ આપણું વિશિષ્ટ લક્ષણ છે. ભારતના બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે ન્યાયિક સમીક્ષા. તો આ ક્યારે આવે ન્યાયિક સમીક્ષાની વાત? તો આપણે જાણો છો કે કેન્દ્રમાં સંસદ બેઠી છે, સંસદમાં ધારાસભા કાયદા ઘડે છે, રાજ્યમાં વિધાનસભા કાયદા ઘડે છે. તો કોઈ ધારાસભા કાયદા ઘડે, કોઈ વિધાનસભા કાયદા ઘડે, રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ આ પોતે કંઈક ચુકાદો આપે છે અથવા બંધારણમાં સુધારો કરી શકાય, બંધારણમાં સુધારો થાય છે, તો એ થઈ ગયા પછી સુપ્રીમ કોર્ટને પાવર છે એ કહી શકે કે તમે જે કાયદો બનાવ્યો, તમે જે ખરડો બનાવ્યો, તમે જે બંધારણમાં સુધારો કર્યો છે એને એકવાર હજુ વિચારવા જેવો છે. તેની સમીક્ષા કોણ કરે તો સુપ્રીમ કોર્ટ કરે. ન્યાયિક સમીક્ષાનો ઉદ્ભવ કયા દેશમાં થયેલો છે તો અમેરિકામાં થયેલો છે.
ન્યાયિક સમીક્ષાનો ઉદ્ભવ કે તો અમેરિકા આવે, આ અમેરિકામાંથી જોગવાઈ લીધી છે આપણે. ન્યાયિક સમીક્ષાની જોગવાઈ આપણે અમેરિકામાંથી લીધી છે. હંમેશા યાદ રાખવું કે ભારતમાં ન્યાયિક સમીક્ષાનો દરજ્જો ખૂબ ઓછો છે, અમેરિકામાં ખૂબ છે. સૌથી વધારે પ્રભાવશાળી ન્યાયિક સમીક્ષા ક્યાં જોવા મળે તો અમેરિકામાં જોવા મળે, કારણ કે અમેરિકાના બંધારણમાં ઉલ્લેખ છે ન્યાયિક સમીક્ષાનો, યાદ રાખવું. બરાબર. આપણા રાષ્ટ્રપતિને એટલો પાવર નથી, કારણ કે આપણા દેશમાં આપણે જાપાન જોડેથી કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનો ઉલ્લેખ લીધો છે. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા નો ઉલ્લેખ આપણે કયા દેશમાંથી લીધો છે તો જાપાનમાંથી લીધો છે. આપણે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાને ચાલો છો, આ યાદ રાખવું. અમેરિકામાં ન્યાયિક સમીક્ષા વધારે છે. વાત રહી ન્યાયિક સક્રિયતા, તો ન્યાયિક સક્રિયતા કોને કહેવાય? જાહેર હિતની અરજી. ન્યાયિક સમીક્ષાને આપણા કયા કેસમાં ચુકાદો આપેલો લીધું કે આ બંધારણનો વિશિષ્ટ લક્ષણ છે? તો 1980 નો મિનર્વા મિલ્સ કેસ હતો, યાદ રાખજો. મિનર્વા મિલ્સ કેસમાં 1980 માં આપણે સ્વીકાર કર્યું કે ન્યાયિક સમીક્ષા એ ભારતના બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે. વાત રહી ન્યાયિક સક્રિયતાની, તો ન્યાયિક સક્રિયતા શબ્દ કોણ લાવે છે? હવે આપણે જોશો તો ન્યાયિક સક્રિયતા શબ્દ સૌથી પહેલો દુનિયાને ભેટ આપનાર વ્યક્તિ અમેરિકાના એક કાયદાશાસ્ત્રી હતા, જેમનું નામ હતું આર્થર સ્લેશર સિંગર જુનિયર. 1947 માં એને આ શબ્દ લાવ્યો હતો. 1947 માં ન્યાયિક સક્રિયતા ભારતે ક્યારે સ્વીકાર્યું? તો ભારતમાં 1970 માં આનો ઉદ્ભવ થયો. ન્યાયિક સક્રિયતા આપણે ક્યારે સ્વીકારી? 1970 માં. પીએન ભગવતી નામ સાંભળ્યું હશે, કે જેમને પીઆઈએલ ના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતના હતા અને સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા. આપણે યાદ રાખવું. પીઆઈએલ જાહેર હિતની અરજીના પિતા કોણ કહેવાય? તો પીએન ભગવતી કહેવાય છે. આ યાદ રાખવું. એમની સાથે ડીએ દેસાઈ, કૃષ્ણ અય્યર, ચેન્નપ્પા સ્વામી રેડ્ડી, આ બધા જજ હતા. આ બધા ભેગા મળીને ભારત દેશની અંદર ન્યાયિક સક્રિયતા લાવવાની કોશિશ કરી કે કોઈ પણ વ્યક્તિનો મૂળભૂત અધિકારનો ભંગ થાય છે તો એને રક્ષણ મળવું જોઈએ, પ્રોટેક્શન મળવું જોઈએ. આ જાહેર હિતની અરજી છે. ન્યાયિક સક્રિયતાનો સંબંધ કોની સાથે છે? તો જાહેર હિતની અરજી છે ને એક ન્યાયિક સક્રિયતાનું સંતાન છે. આ જાહેર હિતની અરજી પીઆઈએલ કોનો સંતાન છે, કોનો ભાગ છે? તો ન્યાયિક સક્રિયતાનો ભાગ છે. આ યાદ રાખવું. ઉદ્ભવ ક્યારે થયો? તો અમેરિકામાં થયો. ભારતમાં ક્યારે? તો 1970 માં. જાહેર હિત અરજી જે છે, જાહેર હિતની અરજી પીઆઈએલ આપણે 1970 માં લાવી હતી, પીએન ભગવતી લાવે છે. આ પણ એક આપણે યાદ રાખવું. બરાબર. અને ન્યાયિક સક્રિયતાને આપણે માન્યતા પહેલી વખત ક્યારે આપી? તો ન્યાયિક સક્રિયતાને માન્યતા આપણે પહેલી વખત આપી 1981 ના એસપી ગુપ્તા કેસમાં. એસપી ગુપ્તા કેસમાં પહેલી વખત આપણે માન્યતા આપી. આ પણ યાદ રાખજો. ન્યાયિક સક્રિયતા. એક ન્યાયિક અતિક્રમણ પણ શબ્દ આવે છે. ન્યાયિક અતિક્રમણ જ્યારે સુપ્રીમ કોર્ટનો જે કાયદો છે કે સુપ્રીમ કોર્ટનો જે કાર્યક્ષેત્ર છે, સરકારમાં પ્રવેશી અને છેકની કાર્યપાલિકા અને વહીવટ સુધી પહોંચી જાય ને ત્યારે એમ કહેવાય છે કે આ ન્યાયિક અતિક્રમણ થયો છે. બરાબર. વાત રહી ન્યાયતંત્ર સ્વાતંત્ર્ય શું છે, તો ખાલી એક જ લીટી યાદ રાખવી કે ન્યાયતંત્ર સ્વાતંત્ર્ય એ છે કે આપણા દેશની સંસદને કોઈ તાકાત નથી, કે રાજ્યના વિધાનમંડળને કોઈ તાકાત નથી કે સુપ્રીમ કોર્ટના કાર્યક્ષેત્રમાં ઘટાડો કરી શકે. એને કહેવાય ન્યાયનું સ્વતંત્રતા. નેક્સ્ટ પ્રશ્ન છે 16 નંબરનો. અનુચ્છેદ 352 માં કેબિનેટ શબ્દ કયા બંધારણીય સુધારા દ્વારા આપણે ઉમેરવામાં આવ્યો? તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે મૂળ બંધારણમાં કેબિનેટ શબ્દ હતો? તો મૂળ બંધારણમાં કેબિનેટ શબ્દ ન હતો. ધ્યાન રાખવું. આ પાછળથી ઉમેરાયો છે. કેમ ઉમેરવો પડ્યો? તો આપણે જાણો છો કે 1975 માં આંતરિક કટોકટી લાગી.
આંતરિક કટોકટી. ત્યારે એવો ઉલ્લેખ હતો કે વડાપ્રધાનના કહેવાથી રાષ્ટ્રપતિ આંતરિક કટોકટી લગાવી શકે છે. મૂળ બંધારણમાં મંત્રી પરિષદ શબ્દ છે, મંત્રી મંડળ નથી. મંત્રી પરિષદ શબ્દ છે મૂળ બંધારણમાં, જેને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર કહેવાય છે. કેબિનેટ જે છે એને મંત્રી મંડળ કહેવાય છે. કેબિનેટને મંત્રી મંડળ કહેવાય. મંડળ નાનું હોય કારણ કે અક્ષર 3 છે, પરિષદમાં અક્ષર 4 છે. મંત્રી પરિષદ મોટી હોઈ શકે પણ મંત્રી મંડળ નાનું હોય છે. તો આપણા દેશમાં 44મો સુધારો થયો 1978માં મોરારજી દેસાઈની સરકારે કરાવ્યો. 44મો સુધારો થયો 1978માં. ત્યારે એવી જોગવાઈ કરવામાં આવી કે ખાલી વડાપ્રધાનના કહેવાથી નહીં રાષ્ટ્રપતિ કટોકટી લગાવી શકે. મંત્રીમંડળના સભ્યો લેખિતમાં પરવાનગી આપે, વડાપ્રધાન સાથે સંમત થાય ત્યારે જ રાષ્ટ્રપતિ કટોકટી લગાવી શકે. એટલે આપણે જાણી શકો છો કે 1975 પછી આપણા દેશમાં કટોકટી નહીં લાગે. આ એની પાછળનું રીઝન છે. કેબિનેટમાં માત્ર 15 થી 20 સભ્યો હોય, મંત્રી પરિષદમાં 70 જેવા સભ્યો હોઈ શકે. એમની બેઠક અઠવાડિયામાં એકાદ વાર મળે કે ના મળે, પણ એમની બેઠક મળતી હોય છે ફરજિયાત. દિલ્હી પણ મળી શકે. આ નિયમ છે. એટલે મંત્રીમંડળનો પ્રભાવ વધારે હોય મંત્રી પરિષદ કરતા. તો ક્યારે ઉમેરાય? 44માં સુધારા 1978 દ્વારા. નેક્સ્ટ પ્રશ્ન છે 17 નંબરનો. નીચેનામાંથી કયા કેન્દ્ર શાસિત પ્રદેશ માટે રાષ્ટ્રપતિ કાયદા બનાવવાની શક્તિ ધરાવતા નથી? તો આપણે જાણો છો કે આપણો દેશનો બંધારણ બનતો હતો એ સમયે કાર્યવાહી ચાલુ હતી. દેશ આઝાદ થવા તરફ પ્રયાણ કરી રહ્યો હતો અને દેશ આઝાદ થઈ પણ ગયો. ત્યારે આપણે રાજ્યોને કઈ રીતે સ્થાપવા, રાજ્યોને કઈ રીતે બનાવવા, નવા રાજ્યની સ્થાપના કઈ રીતે કરવી, કયા આધારે કરવી, એની જોગવાઈ ચાલી રહી હતી બધી. આપણે જાણો છો કે જૂન 1948માં એસ.કે. ધર આયોગ આવે છે. પછી ડિસેમ્બર 1948માં જેવીપી સમિતિ આવે છે. જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, પટ્ટાભી સિતારમૈયા આ બધા આવે છે. આ સમિતિએ ભલામણ કરી ને આપણા દેશમાં 4 પ્રકારના રાજ્યોની સ્થાપના થઈ: એ, બી, સી અને ડી. અહીં લખ્યું છે કયા કેન્દ્ર શાસિત પ્રદેશો માટે રાષ્ટ્રપતિ કાયદા બનાવવાની શક્તિ ધરાવતા નથી. તો પહેલી વખત આ સમિતિની ભલામણથી આપણે ત્યાં જાણો છો 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત આવી. એટલે એનો મતલબ કે આ બન્યા નહીં આટલા, પણ એબીસીડી પ્રકારમાં જે રાજ્યો વેચવાની વાત આવી તો દિલ્હી છે ને સી પ્રકારના રાજ્યમાં ગણાતું. દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર થયો હતો. દિલ્હીને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો. અને 1948માં દિલ્હીનું શાસન દિલ્હીના પ્રથમ મિનિસ્ટરને સોંપવામાં આવ્યું હતું, જેના પ્રથમ મિનિસ્ટર હતા શંકર પ્રસાદ. છેલ્લા મિનિસ્ટર 1966માં આદિત્યનાથ ઝા હોય છે. આદિત્યનાથ ઝા. દિલ્હી એક એવું વિશિષ્ટ લક્ષણ ધરાવે છે. 1966માં દિલ્હી માટે એવી જોગવાઈ થઈ કે દિલ્હી એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. હજુ આપણે જાહેર નતો કર્યો કે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર છે, પણ આપણે દિલ્હીને માન્યતા આપી કે એક રાજ્ય તરીકેની પણ અર્ધ રાજ્યનો દરજ્જો મળે. અને એનો શાસન ગવર્નરના હાથમાં, જેને આપણે ઉપરાજ્યપાલ કહો છો, ઉપરાજ્યપાલના હાથમાં સોંપવામાં આવ્યો. તો 1966માં દિલ્હીના પ્રથમ ઉપરાજ્યપાલ પણ કોણ બન્યા? આદિત્યનાથ ઝા બન્યા. બરાબર. પછી વાત આવી 1985માં. તો 1985માં એક પ્લાનિંગ કમિશન બનાવવામાં આવ્યું, પ્લાનિંગ બોર્ડ ઓફ દિલ્હી. પ્લાનિંગ બોર્ડ પણ કહી શકાય. આ પ્લાનિંગ બોર્ડથી દિલ્હી માટે એક એવી પ્રોસેસ ચાલુ થઈ કે દિલ્હીને આ આપણી રાજધાની છે તો કંઈક વિશિષ્ટ દરજ્જો મળવો જોઈએ. તો દિલ્હીને વિશિષ્ટ દરજ્જો આપવા માટે 1985માં જે પ્લાનિંગ બોર્ડની રચના કરવામાં આવી એની ભલામણના આધારે ભારતના બંધારણમાં 69મો સુધારો થયો 1991માં, અને દિલ્હીને એનસીઆર તરીકે જાહેર કરવામાં આવ્યું.
એનસીઆર એટલે નેશનલ કેપિટલ રિજિયન, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર, બરાબર. કારણ કે દિલ્હી આખું સેન્ટર છે, તો એવો વિસ્તાર લેવો પડે કે ત્યાં એનો વિકાસ થઈ શકે. તો આપણા દેશના ઘડવૈયાઓ જે અંદર હતા એ સમય સરકાર જેની બીરી દિલ્હીમાં 1991માં એનસીઆર જાહેર કર્યો. અને દિલ્હી સિવાય, દિલ્હી તો હે જ, સાઈડમાં પંજાબ, હરિયાણા, પંજાબ નહીં હરિયાણા છે, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન. દિલ્હી, રાજસ્થાન, યુપી અને હરિયાણા, આ 4 ક્ષેત્રોના રાજ્યો બનાવી અને એનસીઆર બનાવી. એના 23 જિલ્લાઓનો સમાવેશ કર્યો આપણે એનસીઆર. પણ હવે દિલ્હીની સાઈડમાં બીજા રાજ્યોનો આપણે કઈ રીતે વિકાસ કરી શકો, તો એનું આખું તંત્ર સંભાળી ન શકાય. એટલે તે જ સમયે એનસીઆર તો હતું જ, પણ એની એનસીઆરની અંદર એક એનસીટી સમાવવામાં આવી. એનસીટી શું છે? તો એનસીઆરનું બચ્ચું છે. એનસીઆર વિશાળ છે, એનસીઆરટી ઓછું છે. એનસીટીમાં કોણ આવે? તો કે એનસીટીમાં દિલ્હીના 11 જિલ્લા જ આવે, ખાલી દિલ્હીના જ 11 જિલ્લા, જેને કહેવાય નેશનલ કેપિટલ ટેરિટરી. દિલ્હી એક કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર થયો. આટલો વિસ્તાર જે કહેવાય એનસીટી કહેવાશે. એનો વિકાસ કોણ કરશે? તો 3 પ્રકારની મ્યુનિસિપલ પાર્ટી ભેગી તેનો વિકાસ કરશે. એનસીઆરનો વિકાસનો દરજ્જો કોના હાથમાં છે? તો રાજ્ય દિલ્હીની સરકારના હાથમાં છે. આ પણ આપણે યાદ રાખવું, બરોબર. પણ દિલ્હી માટે વિશેષ જોગવાઈ એ છે કે 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે આપણા દેશમાં. 8માંથી દિલ્હીમાં જે વિધાનસભા છે, દિલ્હીની વિધાનસભાની 70 બેઠકો છે. આ પણ યાદ રાખજો. હમણાં ચૂંટણી થઈ છે, રેખાબેન ગુપ્તા એના તમે જાણો છો મુખ્યમંત્રી છે, બરોબર. તો દિલ્હીમાં 70 બેઠકો માટે જે ચૂંટણી થઈને રેખાબેન ગુપ્તા જે સરકાર બનાવી છે, તો દિલ્હીના મુખ્યમંત્રીની નિમણૂક છે રાષ્ટ્રપતિ કરે. આ ખાસ યાદ રાખજો. એક તો એના જે રાજ્યપાલ હોય ને, રાજ્યપાલ નથી કહેવાતું, લેફ્ટનન્ટ ગવર્નર કહેવાય, અથવા ગુજરાતીમાં ઉપરાજ્યપાલ કહેવાય. આપણા 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે ને, એમાંથી જમ્મુ કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, પછી આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ, પુડુચેરી, આ બધાના જે રાજ્યપાલ હોય ને, રાજ્યપાલ ના કહેવાય, લેફ્ટનન્ટ ગવર્નર કહેવાય, જેને દેશી ભાષામાં ઉપરાજ્યપાલ કહેવાય. અને બાકીના જે 3 વધ્યા છે ને, ચંદીગઢ, પછી દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપ, તેના રાજ્યપાલને વહીવટદાર કહેવાય, પ્રશાસક કહેવાય, એડમિનિસ્ટ્રેટર કહેવાય. તો દિલ્હીના ઉપરાજ્યપાલની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે, દિલ્હીના મુખ્યમંત્રીની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે. આ એક અપવાદરૂપ કિસ્સો છે. એટલે દિલ્હી માટે સરકારને કોઈ અધિકાર નથી, રાષ્ટ્રપતિને કે રાષ્ટ્રપતિના કાયદા બનાવવાની શક્તિ ધરાવતો નથી. આ યાદ રાખવું. કારણ કે દિલ્હીને 2023માંથી જાહેર કર્યું છે કે દિલ્હીની સરકાર જ 3 વસ્તુ છોડીને, એક તો જાહેર જે વ્યવસ્થા આવતી હોય, બીજું જમીન અને ત્રીજું પોલીસ, આ 3 ખાલી કેન્દ્રના હાથમાં છે દિલ્હીનું. બાકીના બધી સત્તા દિલ્હીની સરકારના હાથમાં છે. આ આપણે યાદ રાખવું. એટલે દિલ્હી માટે રાષ્ટ્રપતિને અધિકાર નથી કે કોઈ કાયદા બનાવી શકે. બાકી તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ છે રાષ્ટ્રપતિના હાથે થાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે 18 નંબરનો. ભારત દેશના બંધારણમાં કોઈ પણ રાજ્યની સીમા, ક્ષેત્ર અને નામમાં ફેરફાર કરતા પહેલા સંસદે કોની પૂર્વ મંજૂરી લેવી પડે છે? તો ભારતના બંધારણનો પહેલો ભાગ 1 થી 4 કલમોની અંદર ઉલ્લેખ છે કે ભારત સંઘ રાજ્ય રહેશે. પહેલા નંબરના અનુચ્છેદમાં જોગવાઈ છે કે ભારત એક સંઘ રાજ્ય રહેશે. એમાં કેટલા રાજ્યો, કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો? તો આજ પ્રમાણે જોવા જાઓ તો ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો. આ પહેલા અનુચ્છેદમાં જોગવાઈ છે. બીજામાં જોગવાઈ છે કોઈ પણ ભાગ ભારતનો વિસ્તાર ન હોય, ભારતનો પ્રદેશ ના હોય, એને આપણે પડાવી લઈને આપણે રાજ્ય બનાવીએ તો બીજા નંબરના અનુચ્છેદમાં જોગવાઈ છે. ત્રીજા નંબરના અનુચ્છેદમાં જોગવાઈ છે કે જે ભારતનો જ કોઈ ભાગ છે અને એને આપણે રાજ્ય બનાવવું છે, એના સીમામાં ફેરફાર કરવો છે, એના ક્ષેત્રમાં વધારો કે ઘટાડો કરવો છે, કે નામ બદલવું છે, તો આપણા દેશની સંસદ, યાદ રાખજો, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લઈને, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે. તો જવાબ આપણો આવે છે રાષ્ટ્રપતિ.
રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીને ખરડો પસાર કરી શકે છે અને એ ખરડો રાજ્યની વિધાનસભા જેને લાગતો હોય ત્યાં મૂકે છે. રાજ્યની વિધાનસભા એ ખરડાને સ્વીકારે કે ન સ્વીકારે બાધ્ય નથી એના માટે, પણ રાષ્ટ્રપતિ પાછો જ્યારે સંસદ સમક્ષ લાવે છે તો રાષ્ટ્રપતિ લાવી એક યાદ રાખજો કે એના માટે સંયુક્ત બેઠકની કોઈ જોગવાઈ નથી. સંયુક્ત બેઠકની કોઈ જોગવાઈ નથી. જ્યારે કોઈ નામમાં ફેરફાર કરવો હોય કે વિસ્તારમાં ફેરફાર કરવો હોય તો સંયુક્ત બેઠક ના બોલાવી શકાય અને ન તો રાષ્ટ્રપતિ આ ખરડાને પુનઃવિચાર માટે પાછો મૂકી શકે. આ બે ખાસ જોગવાઈ છે, યાદ રાખજો. અને બીજા અને ત્રીજા અનુચ્છેદ પ્રમાણે જે ભારતના બંધારણમાં સુધારો થઈને રાજ્ય બને છે એ 368 નંબરના અનુચ્છેદ પ્રમાણે સુધારો નહીં કરાય. એટલે તમે એમ ના કહી શકો કે 2014માં 2 જૂન 2014માં આપણે તેલંગાણા રાજ્ય બનાવ્યું તો તેલંગાણા રાજ્યમાં ભારતના બંધારણમાં કયો સુધારો કરવામાં આવ્યો? તો એક પણ સુધારો નહીં. કારણ કે બંધારણમાં જોગવાઈ છે કે 2 અને 3 પ્રમાણે તમે કોઈ રાજ્ય બનાવશો તે બંધારણીય સુધારો નહીં કરાય. આ આપણે યાદ રાખવું. નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતના સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ માટે નિવૃત્તિની વય મર્યાદા કેટલી છે? સુપ્રીમ કોર્ટ, જેને આપણે સર્વોચ્ચ અદાલત કહો છો, ઉચ્ચતમ ન્યાયાલય કહો છો, આ આપણા દેશમાં એક હોય અને એક આવે છે હાઈકોર્ટ, જેને વડી અદાલત અથવા ઉચ્ચ ન્યાયાલય કહેવાય. આ સર્વોચ્ચ હોય અથવા ઉચ્ચતમ હોય સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માટે કેટલા વર્ષ કોઈ વ્યક્તિ જજ રહેશે કે પદ ઉપર રહેશે કોઈ જોગવાઈ નહીં. રિટાયરમેન્ટની ઉંમર છે. સુપ્રીમ કોર્ટમાંથી જજ રિટાયર થાય 65 વર્ષે, હાઈકોર્ટમાંથી જજ રિટાયર થાય 62 વર્ષે. આ ખાસ યાદ રાખજો. પહેલા હાઈકોર્ટ માટે જોગવાઈ 60 વર્ષની હતી, પણ આપણે બંધારણમાં 15મો સુધારો કર્યો હતો 1963માં અને 60માંથી આપણે 62 કરી નાખ્યું. હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ માટે નિવૃત્તિની વય મર્યાદા કેટલી? તો 65 વર્ષની ઉંમર અને હાઈકોર્ટમાં 62 વર્ષ. આ આપણે યાદ રાખવું. રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપે છે? તો વિનોબા ભાવેના મત પ્રમાણે રાજ્યપાલ, આપણે જાણો છો. એક તો યાદ રાખવું કે રાજ્યપાલ 153 સરોજીની નાયડુ અને એક 155 બે અનુચ્છેદ સોનાના પિંજરામાં કેદ પક્ષી. 153માં આપણા દેશના બંધારણમાં ખાલી એવું કીધું કે રાજ્યપાલનો હોદ્દો રહેશે. રાજ્યપાલનો હોદ્દો તમને પૂછે ને તો 153 નંબરના અનુચ્છેદમાં. પણ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે આવી જોગવાઈ કઈ જગ્યાએ જોવા મળે? તો 155 નંબરના અનુચ્છેદમાં જોવા મળે. રાજ્યપાલ એટલે ગવર્નર, ગવર્નરની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે એવી જોગવાઈ 155માં છે અને રાજ્યપાલનો હોદ્દો કે તો 153 નંબરના અનુચ્છેદમાં છે. યાદ રાખવું. રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપે? રાષ્ટ્રપતિને આપે. બંધારણના 7મા સુધારા 1956થી એવી પણ જોગવાઈ છે કે એક કે વધારે રાજ્યો માટે એક રાજ્યપાલ પણ રાખી શકાય, એનો કાર્યભાર સંભાળી શકે. 7મો સુધારો 1956. આ પણ આપણે યાદ રાખવું. 21 નંબરનો પ્રશ્ન છે, રાજ્ય નાણાં પંચમાં અધ્યક્ષ સહિત કેટલા સભ્યો હોય છે? રાજ્ય નાણાં પંચની વાત કરી છે તો યાદ રાખવું, પહેલા તો મૂળ બંધારણમાં રાજ્ય નાણાં પંચની કોઈ જોગવાઈ ન હતી. મૂળ બંધારણમાં રાજ્ય નાણાં પંચની કોઈ જોગવાઈ નથી. કેન્દ્રનો નાણાં પંચ કે કેન્દ્રમાં એક નાણાં પંચ રહેતો, તો કેન્દ્રમાં નાણાં પંચની જોગવાઈ 280 નંબરના અનુચ્છેદમાં આવે છે. યાદ રાખજો. પણ જ્યારે આપણે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપ્યો ત્યારે આપણે જરૂર પડી અને ત્યારે દરેક રાજ્યોમાં પંચાયતી રાજની સ્થાપના થઈ ત્યારે આપણે 243 પ્રમાણે આ ગ્રામ પંચાયતો માટે આ નગરપાલિકા માટે બંનેમાં જોગવાઈ છે એક નાણાં પંચ રહેશે. તો રાજ્ય નાણાં પંચની જોગવાઈ કયા અનુચ્છેદમાં જોવા મળે? 243 માં પણ છે,
243 માં પણ છે, યાદ રાખવું. પણ એમ જો કે એક બંધારણમાં કયો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો હતો, તો 280 BB. જ્યાં અમે કેપિટલ અક્ષર લખો છો ત્યારે સમજવું કે બંધારણ બન્યા પછી પાછળથી ભાગ ઉમેરવામાં આવ્યો છે. સ્મોલ અક્ષર લખીએ ને ત્યારે સમજવું એના પર ABCD એ મૂળ બંધારણમાં જોગવાઈ હતી. તો આપણા દેશના મૂળ બંધારણમાં જોગવાઈ નહોતી રાજ્ય નાણાં પંચમાં. અહીં પૂછ્યું કે અધ્યક્ષ સહિત કેટલા સભ્યો રાખવા, તો હંમેશા યાદ રાખો કેન્દ્રીય નાણાં પંચમાં જોગવાઈ છે કે 1 + કેટલા સભ્યો રાખવા, 1 + 4 ની જોગવાઈ બનતી હોય. પણ રાજ્ય નાણાં પંચમાં છૂટ આપી છે કે દરેક રાજ્યની વિધાનસભા નક્કી કરશે, વિધાન મંડળ નક્કી કરશે કે એના રાજ્યના નાણાં પંચમાં કેટલા સભ્યો રાખવા અને કેવી લાયકાત રાખવી. આ ખાસ યાદ રાખજો, લાયકાત પ્લસ સંખ્યા. કોઈ પણ રાજ્યના રાજ્ય પંચના સભ્યોની લાયકાત શું હોવી જોઈએ અને એમની સંખ્યા કેટલી હોવી જોઈએ એ કોઈ પણ રાજ્યનું વિધાન મંડળ નક્કી કરશે, એટલે નક્કી કહી શકાય નહીં. ગુજરાતમાં 1 + 4 છે એટલે 5 છે. ને આપણે જાણો છો કે ગુજરાતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? જશવંત મહેતા હતા. અત્યારે ગુજરાતમાં 4થા ક્રમનું નાણાં પંચ ચાલે છે, ધ્યાન રાખજો. 4થા ક્રમનો નાણાં પંચ છે ગુજરાતમાં અત્યારે, જેના 4th નાણાં પંચ ગુજરાતમાં છે. ત્રીજાના ભરત ગરીવાલ હતા, 4થાના યમલ વ્યાસ. આ યાદ રાખજો. અત્યારે ગુજરાતમાં કયા ક્રમનો નાણાં પંચ ચાલે? તો 4થા ક્રમનો ચાલે. આપણે યાદ રાખવું. અને 4થા ક્રમનો ન્યાય પંચ છે, નાણાં પંચ છે, જેના અધ્યક્ષ કોણ છે? તે યમલ વ્યાસ છે. ત્રીજા ક્રમના હતા ત્યારે ભરત ગરીવાલ હતા અને પહેલાના જસવંત મહેતા. નેક્સ્ટ પ્રશ્ન છે 22 નંબરનો. સુપ્રીમ કોર્ટની જે અદાલત હોય છે એના કાર્યક્ષેત્રમાં કોણ વધારો કરી શકે? સુપ્રીમ કોર્ટનો જે કાર્યક્ષેત્ર હોય છે એમાં વધારો કોણ કરી શકે? ઘટાડો તો કોઈ ના કરી શકે, આપણે પહેલા વાત કરી. વધારો કોણ કરી શકે? તો સુપ્રીમ કોર્ટના કાર્યક્ષેત્રમાં વધારો કરવાની સત્તા ભારતના બંધારણના અનુચ્છેદ 138માં બતાવી છે કે સંસદમાં પાવર છે, સંસદ એટલે પાર્લામેન્ટ, સંસદને તાકાત છે, સંસદ સુપ્રીમ કોર્ટના કાર્યક્ષેત્રમાં વધારો કરી શકે. ભારતના બંધારણના અનુચ્છેદ 138માં જોગવાઈ છે કે સુપ્રીમ કોર્ટના કાર્યક્ષેત્રમાં વધારો કરવો છે તો કોણ કરી શકે? સંસદ કરી શકે. એટલે આપણો જવાબ આવશે સાચો, સંસદ. નેક્સ્ટ પ્રશ્ન છે, જાહેર સેવા આયોગના સભ્ય બનવા માટે ઓછામાં ઓછા કેટલા વર્ષ સુધી ભારત કે રાજ્ય સરકાર હેઠળ એને અનુભવ હોવો જોઈએ કામગીરીનો? આવો પ્રશ્ન આપણે, જેને આપણે કહો છો યુપીએસસી અને જીપીએસસી. તમારે યુપીએસસીના અધ્યક્ષ બનવું છે કે ગુજરાતમાં જીપીએસસીના અધ્યક્ષ કે સભ્ય બનવું છે, તો કેટલા વર્ષ હેઠળની તમારી કાર્યક્રમનો અનુભવ હોવો જોઈએ? તો આપણા દેશના બંધારણમાં કોઈ જગ્યાએ વિશિષ્ટ એવો ઉલ્લેખ નથી કે યુપીએસસીનો અધ્યક્ષ કોણ બની શકે, જીપીએસસીનો કોણ અધ્યક્ષ બની શકે. ખાલી એટલો લખ્યું છે કે કેન્દ્રમાં અથવા રાજ્યમાં 10 વર્ષનો જે વ્યક્તિ અનુભવ ધરાવે છે એ વ્યક્તિ યુપીએસસી કે જીપીએસસીના અધ્યક્ષ કે સભ્ય બની શકે છે. તો જાહેર સેવા આયોગના સભ્ય બનવા માટે ઓછામાં ઓછા કેટલા વર્ષ સુધી? તો ત્યાં લખ્યું છે કે 10 વર્ષનો તમને અનુભવ હોય તો તમે બની શકો. એનાથી વધારે કોઈ લાયકાત આપણા દેશના બંધારણમાં જોવા મળતી નથી. ખાલી 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ભલે તમે કેન્દ્રમાં રહી ચૂક્યા છો કોઈ અધિકારી તરીકે અથવા રાજ્યમાં રહી ચૂક્યા છો તો તમે એના સભ્ય બનવા માટે લાયક છો. આ આપણે યાદ રાખવું. ક્યાં જોગવાઈ આવે છે? તો યુપીએસસી જીપીએસસીની જોગવાઈ 315 નંબરના અનુચ્છેદમાં જોવા મળે. આ યાદ રાખજો. કેન્દ્રીય જાહેર સેવા આયોગ કઈ જગ્યાએ? 300. પણ જો પરીક્ષામાં પૂછે કે અખિલ ભારતીય સેવાનો ઉલ્લેખ તો 312 આવે. અખિલ ભારતીય સેવાઓ, અખિલ ભારતીય સેવાનો ઉલ્લેખ કઈ જગ્યાએ? તો 312 નંબરના અનુચ્છેદમાં છે. અને યુપીએસસી કેન્દ્રીય જાહેર સેવા આયોગ અથવા રાજ્ય જાહેર સેવા આયોગ, આપણે ગુજરાતમાં રહો છો, ગુજરાતનો જાહેર સેવા આયોગનું નામ જીપીએસસી છે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, અને પેલું છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. તો 315 નંબરના અનુચ્છેદમાં જોગવાઈ છે. ને અખિલ ભારતીય સેવાઓ પૂછે તો કઈ? તો 312 નંબરના અનુચ્છેદમાં જોગવાઈ છે. અખિલ ભારતીય સેવાઓનું સર્જન કોણ કરી શકે? તો રાજ્યસભા કરી શકે. આ યાદ રાખજો. આ પાવર કોના હાથમાં છે? તો કે રાજ્યસભાના હાથમાં છે. અખિલ ભારતીય સેવાનું નિર્માણ રાજ્યસભા કરી શકે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે છે? ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લઈ શકે? તો આપણે જાણો છો કે રાષ્ટ્રપતિ તો આપણા દેશનો સર્વોચ્ચ વડો હોય છે, આખા રાજ્યનો વડો કહેવાય, આખા દેશનો વડો કહેવાય. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે અને સાથે સાથે રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લે. આ યાદ રાખજો. રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે, પણ પૂછ્યું આપણે અત્યારે પરીક્ષામાં ચર્ચામાં ઉપરાષ્ટ્રપતિ છે, હમણાં ચૂંટણી થઈ એટલે રાષ્ટ્રપતિમાં ચૂંટણીમાં લોકસભા, રાજ્યસભા અને વિધાનસભા. વિધાનસભા ક્યાં હોય? તો રાજ્યોમાં હોય. બરાબર. લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે. ચૂંટાયેલા સભ્યો, બધા લોકો ભાગ ના લઈ શકે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં. એટલે રાજ્યોને પણ ભૂમિકા સોંપી છે, કારણ કે રાષ્ટ્રપતિ આખા દેશનો સર્વોચ્ચ વડો હોય છે, એટલે રાજ્યોની પણ ભૂમિકા છે. પણ ઉપરાષ્ટ્રપતિ આપણે એક શબ્દ વાપર્યો ઉપરાષ્ટ્રપતિ માટે, હિઝ સુપરફ્લુઅસ હાઇનેસ શબ્દ વપરાય છે. હિઝ સુપરફ્લુઅસ હાઇનેસ શબ્દ કોના માટે વપરાય? ઉપરાષ્ટ્રપતિ માટે વપરાય છે. હિઝ સુપરફ્લુઅસ હાઇનેસ, કારણ કે ઉપરાષ્ટ્રપતિ જેવું કોઈ કામ જ નથી, ખાલી રાજ્યસભાના સભાપતિ. રાષ્ટ્રપતિ હાજર ના હોય તો ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનું કાર્ય સંભાળશે. તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યોની કોઈ ભૂમિકા નથી, યાદ રાખજો. રાજ્યો માટે શબ્દ આવે જ નહીં, યાદ રાખવું. અને રાજ્યસભાના એકલા સભ્યો ભાગ નથી લેતા, સંસદના બંને ગૃહના તમામ સભ્યો ભાગ લે. ચૂંટાયેલા ભાગ લે, ન ચૂંટાયેલા એટલે કે જેની નિમણૂક થઈ હોય લોકસભામાં અને રાજ્યસભામાં. લોકસભા અને રાજ્યસભામાં કોણ ભાગ લે? તો ચૂંટાયેલા પ્લસ રાષ્ટ્રપતિ જે નિમણૂક કરે છે. રાજ્યસભામાં 12, લોકસભામાં જે 2 સભ્યોની નિમણૂક કરતા હતા, હવે નહીં, તો આ લોકો ભાગ લઈ શકે છે. તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ લોકો ભાગ લે, યાદ રાખજો. 25 ને છેલ્લો પ્રશ્ન આપણા આજના સેશનનો. ભારતના બંધારણની પ્રસ્તાવનાને કોણે પરિચય પત્ર કહ્યું? તો એની શોર્ટકટ છે, મેં યાદ કરીને કળા શીખવાડો છો કે ભારતના બંધારણની પ્રસ્તાવના જે છે તો પરિચય પત્ર શબ્દ પ વાપર્યો છે, અને પાલખી વાળામાં પ આવે છે. આ પાલખી લઈને નીકળે એટલે આપણે પૂછો કોનો પરિચય, કોણ જાય છે, તો એનો પરિચય બતાવે છે. તો એને પાલખી વાળાએ આપણે બંધારણની પ્રસ્તાવના શું નામ આપ્યું? પરિચય પત્ર. મુનશી શું કામ કરે? જન્મ કુંડળી કાઢે છે. તો કનૈયાલાલ મુનશીએ શું નામ આપ્યું હતું બંધારણની પ્રસ્તાવનાને? તો બંધારણની જન્મ કુંડળી નામ આપ્યું. બંધારણની જન્મ કુંડળી કહ્યું, યાદ રાખો. ઠાકુરદાસ ભાર્ગવ હતા એક, ઠાકુરદાસ ભાર્ગવ, જેમણે ભારતના બંધારણની પ્રસ્તાવનાને એક આત્મા પણ કહ્યો, બંધારણનો આત્મા. બંધારણનો આત્મા, પછી આભૂષણ કહ્યો કે આપણા ભારતના દેશના બંધારણનો આભૂષણ છે, તો આ ઠાકુરદાસ ભાર્ગવે કહ્યું. આપણે યાદ રાખવું. અલ્લાદી કૃષ્ણ અય્યર, કે જેણે આપણા બંધારણની પ્રસ્તાવનાને દીર્ઘકાલીન સપના સાથે સરખાવ્યું. દીર્ઘકાલીન સપના જે આપણા હતા એની સાથે સરખાવીને વાત કરી કે આપણે લાંબા જે વિચારો જોયા હતા એની દેણ છે. આપણે યાદ રાખવું, એક મોહમ્મદ હિદાયતુલ્લાહ, એકમાત્ર CGI જેને રાષ્ટ્રપતિ તરીકે ભૂમિકા ભજવી. મોહમ્મદ હિદાયતુલ્લાહે ભારતના બંધારણની પ્રસ્તાવનાનો સમાનતા અમેરિકાના રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામ સાથે કરી છે, યાદ રાખજો. મોહમ્મદ હિદાયતુલ્લાહે ભારતના બંધારણની પ્રસ્તાવનાની સમાનતા કોની સાથે કરી છે? તો અમેરિકાનો જે સ્વતંત્રતા સંગ્રામ હતો, જેની ક્રાંતિ થઈ હતી, એની સાથે એની સમીક્ષા કરી છે. અને સાથે સાથે એને પણ ભારતની બંધારણનો આત્મા કહ્યો છે, આ પણ યાદ રાખજો. અને ડૉક્ટર આંબેડકરે છે ને બંધારણની પ્રસ્તાવનાને કશું નથી કીધું, પણ આપણે જે મૂળભૂત અધિકારોમાં 32 નંબરની કલમ આવે છે ને, એ 32 નંબરની કલમ 5 રીતો છે, એ 5 રીતોવાળી કલમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો હૃદય કહ્યો છે, આત્મા કહ્યો છે.
કે જો આ કલમ કાઢી નાખવામાં આવે ને 32 નંબરની કલમ, તો આપણો આત્મા નીકળી જશે. ને આઇવર જેનિક્સે બંધારણ માટે કશું જ નથી કીધું. આ યાદ રાખજો, એણે તો એવું કીધું હતું કે ભારતનો બંધારણ એ વકીલોનું વરદાન છે. તો મિત્રો, આ તમામે તમામ માહિતી ભારતના બંધારણ વિશે મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશેની હતી. પૂરી કોશિશ કરી છે કે સરળ ભાષામાં અને શાંતિથી વિદ્યાર્થીઓના મગજમાં ઉતરી શકે. જે ટેટ ટાટની પરીક્ષા આપે છે, જીપીએસસીની તૈયારી કરે છે, એસટીએની તૈયારી કરે છે, તલાટીની તૈયારી કરે છે, સીસીની કરે છે, કોઈ પણ પોલીસ પીએસઆઈની કરતા હો, ફોરેસ્ટની કરતા હો, તો તમને કામમાં લાગે. સાથે સાથે